જય શ્રી કૃષ્ણ બા. બા જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ બેટા. અરે મારી માળા તો પૂરી કરી લેવા દેવી હતી બેટા. અરે પણ મને એમ કે તમે ક્યાંક ખોવાઈ ગયા છો, અંતરિક્ષ બંતરિક્ષમાં ચાલ્યા નહોતા ગયા ને? ઈ વળી શું આવે? હા પેલું નથી આવતું આ તમે મને કંઈક શીખવતા હતા, પેલું ધ્યાન પ્રાણાયામ શ્વાસોશ્વાસ. પણ હવારે ઈ જ કરવાનું હોય અને આ ઈ કરતી હતી. પેલા મેં પ્રાણાયામ કર્યું અને હવે મેં કીધું લો મારી પાસ માળા પૂરી કરું, પણ તે તોડી નાખી. હવે મારે પાછી કરવી પડશે. હવે હું છે ઈ બોલ. બા એવું થોડી હોય કે ભગવાનને ગણી ગણીને જ માળા કરવી પડે? મતલબ ભગવાનને આપણે કંઈક આપવું જ છે તો ખરા દિલથી આપી શકીએ ને. મારી વાત સાંભળ. હા આ છે ને 5નો આંકડો છે ને પરમેશ્વર કહેવાય. એટલે માળા કરવી હોય, ભગવાનના નામ લેવા હોય, ભગવાનને કંઈક પ્રસાદી ધરવી હોય તો એ બધી 5 ધરાય. 5 પરમેશ્વર કહેવાય. જો આપણે નાળિયેરની શેષ વધેરીએ તો એ 5 જ મૂકીએ જ ને, અને ભગવાનના નામ લઈને તો એ 5 વાર લેવાના બેટા. આ તો હું તને બધું શીખવાડું છું, કારણ કે કોક દી તારે આ કરવા થાય અને હું નહીં હોઉં ને ત્યારે માળા તારે જ કરવાની છે. ઠીક છે. આ બધામાં પડવું એ કંઈ મારો વિષય નથી, અને તમે તો આમાં પીએચડી કર્યું છે, મતલબ ઘણું બધું જાણો છો તમે આના વિશે, એટલે આ બધું છોડો. બટા તારી ઉંમરમાં તો હું કાંઈ નહોતી જાણતી, પણ આ મારા દાદા મારા બા એ મને શીખવાડી ગયા. તો જો અત્યારે મને કામ આવે છે. હાલ ને બોલ ને, તાર કામ હું હતું કાંઈ જોઈ છે? હા 5 લાખ રૂપિયા જોઈએ છે. શું છે કે હમણાં મેં નક્કી કર્યું છે કે આપણે જે અહીંયા હું જે જોબ કરું છું ને એ જોબમાં મજા નથી બા. એના કરતાં મારો ધંધો શરૂ કરું, નવું સ્ટાર્ટઅપ. 5 લાખ રૂપિયા? હા મારી પાસે ક્યાંથી હોય? 5000 નથી. મને કોણ દઈ જાય છે પૈસા? હા તમે કેમ ભૂલી જાઓ છો? હા ઘરનો બધો જ વહીવટ તમારા હાથમાં હોય છે. તિજોરીની ચાવી તમારી પાસે હોય છે. આ મારા પપ્પા જે ઓફિસ ચલાવે છે એને જે કંઈ પણ વહીવટ હોય તમારી પાસે હોય છે. મારા પગારના પૈસા તમને આપું છું તો પછી ઓબ્વિયસલી બા તમારી પાસે જ માંગુ ને. પણ તમે લોકો મને લાખો લાખો રૂપિયા દો છો, તે 5 લાખ ભેગા કર્યા હોય અને તમે વહીવટ નહીં કરો છો, તો તમે ઘરનો વહીવટ કરવા મને પૈસા દો છો તો આ ઘરમાં ખાવા પીવાનું, લુગડા લતા, બધા પડદા ટુવાલ બધા ક્યાંથી આવે છે? તેમાં 5 લાખ મેં ક્યાંથી ભેગા કર્યા હોય? છે મારી પાસે 1000-1200 રૂપિયા છે, પણ 5 લાખ થોડા હોય? હા હા તમારી તિજોરીમાં એકવાર જુઓ તો ખરા, કારણ કે હું અને પપ્પા જ્યારે હિસાબ કરતા હતા ને ત્યારે અમારો આંકડો તો 7 થી 8 લાખ સુધી પહોંચ્યો હતો. અમે કબાટ છે ને એની ઉપર સાવી પડીશ, તાર જોવું હોય ને તો કબાટમાં જોયા. હું કઈ ખોટું બોલતી હોઉં બટા? તારા હારું. મતલબ મને પરમિશન આપી છે ને કે હું તિજોરીમાંથી 5 લાખ રૂપિયા લઈ લઉં? હોય તો ને, મેં તને જોવાનું કીધું. 5 લાખ રૂપિયા હોય અને હું તને ખોટું કહું કે મારી પાસે નથી એમ? હશે બા, બીજું તો શું. પણ તારે એને કરવા છે હું ઈ કે? ધંધો કહ્યું તો ખરા મેં તમને. એનો ધંધો કરવો? એમાં એવું છે કે મારો એક ફ્રેન્ડ છે, પહેલાં મારી સાથે જોબ કરતો હતો, પછી એણે નવું સ્ટાર્ટઅપ કર્યું. હવે એ છે ને પોતાના સ્ટાર્ટઅપની બીજી બ્રાન્ચ કરવા માગે છે. બ્રાન્ચ એટલે કે એની જે દુકાન છે એ જ નામથી બીજી દુકાન શરૂ કરવા માગે છે. તો એમાં પૈસા જોવે એટલે એ મને પાર્ટનર બનાવવા માગે છે, મતલબ ભાગીદાર. મારી વાત સાંભળ, એ નાનામાં નાનો ધંધો કરવો કે મોટો કરવો, પણ ભાગીદારી કોઈ દી ન કરવી. ભાગીદારી કરીએ ને એમાં હંમેશા ભાગીદાર આપણને લૂંટીને વયો જાય. અને સાંભળ, આપણે ગામડે છે ને એક બાબા છે, તાંત્રિક કહેવાય એને, તાંત્રિક. તો હું છે ને પેલા તાર દાદા હતા ને હંધુ એને પૂછી પૂછીને કરતી, અને એ જો જેમ કહેતા ને એમ કરતી તો એ તાર દાદાનો ધંધો કેવો હાલતો. એટલે કોઈ દિવસે ને ભાગીદારી ન કરવી. કરવું હોય તો એકલા કરવું. હું તો કહું કે કાંઈ તાર કરવાની જરૂર નથી. તાર ધંધો કરવો છે ને સાની લારી ખોલી નાખ, ધંધો જ ધંધો. પણ હું ક્યાં બા બીજા કોઈ વિષયની વાત કરું છું? એમાં બાબાની પાસે જવાની કોઈ જરૂર નથી ને. અને આમ પણ હું આવી કોઈ બાબતોમાં માનતો નથી. આ તો તમને શ્રદ્ધા છે એટલે તમે આ બધું કરો એ વ્યવહારિક છે, પણ પેલી તો અંધશ્રદ્ધા કહેવાય ને. એમાં શું ખોટે ખોટું પડવાનું? અને એવું થોડી છે કે બાબા કહે છે તો મારો ધંધો ચાલશે જ. હા હું મહેનત કરીશ તોય ધંધો તો ચાલવાનો જ છે ને. પણ એ જે ધંધો કે એ કરીએ ને તો એમાં આપણે પૈસા આવ્યા જ કરે, કોઈ દી ખૂટે જ નહીં ઘરમાંથી. ખરું કહેવાય. હા બાબાની પાસે આટલું બધું જ્ઞાન હશે? એટલે બા જો એની પાસે આટલું બધું જ્ઞાન હોય તો એમને બંગલા હશે ને મોટા મોટા. એલા
જેણે સંસારથી ત્યાગ કર્યો હોય, જે સાધુ સંત થઈ ગયા હોય, એની પાસે બંગલા ક્યાંથી હોય? એને કઈ ધંધો થોડો કર્યો હોય? તો મોટો આશ્રમ હશે, લોકોની સેવા કરવા માટે આશ્રમ તો મોટો કરી શકે કે નહીં? એ ના, કોક દાતાર હોય ને એને એને જમીન દીધી હોય ને એની ઉપર એને આશ્રમ બાંધી દીધો હોય અને એમાં એ બાબા રહેતા હોય. મતલબ કે બાબા બીજા ઉપર આધાર રાખે છે, તો પછી બા શું કામ આપણે બાબા ઉપર આધાર રાખવો હોય? છોડો ને, તમે મને છૂટ આપો ને, એટલે હું ધંધો નવું, તિજોરીમાં તો પૈસા હશે જ, મને ખ્યાલ છે, હું પૈસા લઈ લઉં, બાકીની વાત પછી કરીશું આપણે. મારે દીમાં 2 વાર કબાટ ખોલવાનો થાય છે, પણ એકે વાર મેં તો પૈસા ભાળ્યા નહીં. મારી પાસે પૈસા હોય તો મને ખબર ન હોય. અને છે ને એ તારી મેળાએ તારું મન કે એમ કોઈ ધંધો કરવાનો થતો નથી. હું જે કહું ને એ જ ધંધો તાર કરવાનો છે. હું પપ્પા સાથે વાત કરી લઈશ. હા બા, ચાલો હું તારા બાપા હારે વાત કરીશ ને તો એને મારી જ પાસે આવવું પડશે ને એની પાસે ક્યાં પૈસા છે? એટલે મને પૈસા વગર કોઈ કરવાનું નથી. હો, જા હવે મને માળા કરવા દે, પાછી કરવી પડશે. જા. હા, જાઉં છું. લો પપ્પા, હા તમે જે જયસુખ કાકા પાસેથી ફાઇલ લાવવાની કીધી હતી ને, એ લઈને આવ્યો છું. ચેક કરી લો એકવાર ડોક્યુમેન્ટ કમ્પ્લીટ છે કે નહીં. પપ્પા ખરા છો તમે? આ સન્ડેના દિવસે કોણ ઓફિસ ચાલુ રાખતું હશે? અરે કોણ આવે છે અહીંયા? ઓફિસમાં કોઈ આવતું જતું પણ નથી, છતાંય તમે તો ઓફિસ ચાલુ કરીને બેસી જ જશો. અરે બેટા, રવિવારે ઘરે કામ કંઈ હોય નહીં મારે, એના કરતાં બપોર સુધી થોડું ઘણું મારું કામ હતું એટલે આવેલો હતો. ઓનલાઈન જોવાનું તો જોઈ લીધું, હવે બપોરે ઘર આવી જાય પાછો. ને જો નવરા શું કરવાનું, જે ઓફિસમાં જે કામ થાય એ કરવાનું. ઠીક છે, પણ મારે છે ને તમારી સાથે ખાસ વાત કરવી હતી. પપ્પા, તમે જ કહેતા હતા ને મને કે તું કંઈક નવું કર, બંને ભાઈઓ મળીને સારો બિઝનેસ કરો. તો અમે બંને ભાઈઓએ મળીને વિચાર કર્યો છે બિઝનેસ ઉપર કે અમે લોકો બિઝનેસ શરૂ કરીએ નવું. અરે બેટા, તું બિઝનેસ કર, મને કંઈ વાંધો નહીં મળે, પણ અત્યારે જે તમે નોકરી કરો છો ને નોકરી કર્યા કરો ને પછી બિઝનેસ કરજો ને. આપણે ઉતાવળ શી છે? પણ પપ્પા, હા તમે દર વખતે મને કહો છો કે કર, બિઝનેસ કર અને કંઈક નવો આઈડિયા લાવ. હવે આઈડિયા લઈને આવ્યો છું તો એક તો ઘરે બાની સાથે આઈડિયા શેર કર્યો તો શું ફાયદો થયો? બાએ એવું કહ્યું કે મારે કોઈક હા તાંત્રિક બાબાને બતાવવું પડશે. હા તાંત્રિક બાબા જે રીતે કહે ને એ રીતે જ આગળની પ્રોસેસ કરીશું. હવે મારે મારા જીવનમાં શું કરવું એ બધું મારે આ તાંત્રિકને જણાવવાનું અને એ કહે જ કરવાનું મારે. બેટા, મારા ઘરમાં પહેલેથી આ પ્રથા ચાલતી આવી છે. વર્ષોથી એ તાંત્રિક પાસે જ જાય છે. નાની નાની વાતમાં પણ તાંત્રિક પાસે જાય. તમારા લગ્ન વખતે બી જોવા ગયેલા હતા. મારા લગ્ન વખતે જ્યારે મેં ધંધો ચાલુ કર્યો ત્યારે પણ, એટલે બાની વાતને આપણે માનવી પડે એવું છે. શું પપ્પા, અત્યાર સુધી બધી વાત મેં માની જ છે, ક્યારેય વિરોધ નથી કર્યો, પણ હવે તો આ બધું હદથી વધારે થઈ રહ્યું છે. હવે ધંધો કરવાનો છે, મારે આગળ વધવાનું છે. મને ખબર છે મારી અંદરની સ્પેશિયાલિટી શું છે, માર્કેટને શું જોઈએ છે, બધું જાણું છું. અને હવે હા ખરા સમયે જ્યારે લક્ષ્મીજી ચાંદલો કરવા આવે ત્યારે મારે એને એમ કહેવાનું કે ખમો ખમો, હું તો તાંત્રિક બાબાને મળીને આવું, એ કહેશે તો ચાંદલો કરાવીશ, નકર નહીં. અરે બેટા, તારી વાત એકદમ સાચી છે, પણ બાનો સ્વભાવ તને નથી ખબર હજી. બા શ્રદ્ધા કરતા અંધશ્રદ્ધામાં વધુ માને છે. જ્યારે મેં પણ બાને કીધું હતું ને કે બા જ્યારે કોઈ નવો વ્યવસાય કે નવો ધંધો ચાલુ કરવો હોય ને ત્યારે ભગવાનનું નામ લઈને ચાલુ કરી દેવાનો હોય. પણ બા નહીં સમજે. બા તો એક જ વાત કરે, હું એને પૂછવા જઈશ, તાંત્રિક બાબાને પૂછવા જઈશ, ત્યાં ગયા વગર એને ચાલતું જ નથી. અને એ તાંત્રિક બાબા મારા કેટલા પૈસા ખાઈ ગયા આપણા ઘરના, તમને જ ખબર જ છે. હું એ જ ઘરમાં રહું છું અને બધો હિસાબ બહાર રાખે છે પોતાની પાસે. આ કોઈને 1 રૂપિયાનો હિસાબ આપતા નથી. આ બધા હિસાબમાંથી રૂપિયા જે ઘટે છે દર વર્ષે ક્યાં જાય છે? આ તાંત્રિક બાબા જ લઈ જાય છે. હા જેટલા રૂપિયાની હું કમાણી નથી કરતો ને એટલા રૂપિયા તો પેલા તાંત્રિક બાબાને ખવડાવી દેશે. અરે બેટા, મને બધી જ ખબર છે, પણ હું કાંઈ બોલી નથી શકતો. બાની આગળ મારું કંઈ ચાલતું નથી. બા આગળ કંઈ પણ બોલવા જાણો તો ઝઘડો કરે છે અમારી સાથે. તારી મમ્મી સાથે પણ ઝઘડો કરે. તમે જો પપ્પા કે આ બધું સહન કરીને બેઠા રહો છો, બાકી તમારી જગ્યાએ હું હોત ને બાનો દીકરો તો બાને તો ચોખ્ખા શબ્દોમાં ના પાડી દીધી હોત ને બધો વહીવટ મારા હાથમાં લઈ લીધો હોત. હું પણ બાને છોડવું એમ નથી, પણ શું કે આપણા ઘરનો વડીલ વૃદ્ધ માણસ છે ને આપણા ઘરનું એ મોભ કહેવાય, એ વડીલ કહેવાય ને એટલે હું કાંઈ બોલતો નથી. બરાબર છે. કેટલાક વર્ષ જીવવાના છે હવે. વડીલ કહેવાય તો વડીલ સાચા હોય કે ખોટા હોય બધું સહન કર્યા જવાનું. ક્યારેય સાચી વસ્તુ એને કહેવાની કે જણાવવાની નહીં, અને જણાવવાનો પ્રયત્ન કરીએ તો એ આપણને ખગડાવી નાખે કે હું આમ કરું છું, હું તેમ કરું છું, તમારા ભલા માટે કરું છું. અરે એટલું બધું હતું અને તાંત્રિક બાબા એટલા બધા સાચા હતા તો પછી દાદાનું જ્યારે મૃત્યુ થયું ત્યારે કેમ ના દાદાને બચાવી શક્યા?
આ એ બધું દાણા બતાવવા નહીં ગયા હતા, એ તો એ જમાનાની વાત છે ને, એટલે બા લઈને ચાલ્યા કરે છે આ બધું. બાકી એ બધું ત્યારે બી સત્ય નહીં હતું અને આજે પણ સત્ય નથી. હું સખત વિરોધ કરું છું એનો. બા સામે પણ મેં કેટલા વિરોધ કર્યા, પણ બા માનવા જ તૈયાર નથી, તો શું કરવું? નહીં માને, બા ક્યારેય નહીં માને પપ્પા. હા, બાને માનવું હોત ને તો કેદુના માની ગયા હોત, પણ બાને છે ને એવું છે કે આપણા ઘરમાં જે કંઈ પણ સારું થાય છે બધું તાંત્રિક બાબા કરે છે, અને જે કંઈ પણ ઘરની અંદર ખરાબ થાય છે ને એ બધું તાંત્રિક બાબાના ના કહેવા પ્રમાણે આપણે કર્યું ને એના કારણે થાય છે. હા, એટલે બાને ક્યારે પહોંચી નહીં શકીએ. અને ખાસ તો મારી પત્ની કંટાળી ગઈ છે. હા, બિચારી બહાર નીકળે તો તરત કાળો ચાંદલો કરી દે, બહારથી આવે તો લીંબુ મીઠું મરચું ઉતારી લે, કારણ કે તાંત્રિક બાબાએ કહ્યું છે કે એને અલગ પ્રકારની નજર લાગી શકે એમ છે. હવે આટલી અંધશ્રદ્ધા અને છતાંય આપણે વિરોધ તો કરવાનો જ નહીં, બસ સહન જ કરવાનું. બેટા એ જૂનવાણીના વિચારના છે ને, એટલે એમાં કાંઈ થાય નહીં, અને એ વાતને ભૂલી જા, અને જે આગળ તારા પ્રગતિ કરવી હોય ને એ કર. બાકી અત્યારે નોકરી કર્યા કર, ધંધાનો હમણાં છોડી દે ને, બા તને કહે છે ને તેથી ધંધો કરજે. હા, હવે તો એમ જ થશે ને. હું પણ ક્યાં અહીંયા મારો સન્ડે ખરાબ કરું છું, એ પણ આ ઓફિસની અંદર. હું જઉં છું, ઘરે વહેલા આવી જજો, મમ્મીએ કેવડાવ્યું છે. હા અશોક, હા હું શું કહું છું, હા બોલ ને. તમે છે ને ઓનલાઈન જોબ જોવાનું ચાલુ કરી દો. કેમ? શું કેમ? હવે ઘરમાં કોઈ તો કમાવું પડશે કે નહીં? તો અત્યારે હું નોકરીએ તો જાઉં છું. નોકરી તો તમે કરો છો, પણ એમાં પગાર ઓછો છે ને. તમે શું નક્કી કર્યું હતું કે આ દેવાંગભાઈ જે બિઝનેસ ચાલુ કરશે, જે ધંધો કરશે એમાં તમે લાગી જશો? હા, અને એ એટલા માટે જો એ વધારે ભણેલો છે બરોબર, એટલે મેં કીધું એની હારવાર પછી હું સડી જાય તો એમાં ખોટું શું છે? સાચું જ છે, તમે ખોટા છો જ નહીં, પણ એના માટે પહેલાં ધંધો ચાલુ એ થવો જોઈએ ને. તમે એમની રાહે બેઠા હતા, હવે છે ને બધું ભૂલી જાઓ અને તમે તમારી રીતે નોકરી ગોતી લો બીજી, કારણ કે આ દેવાંગભાઈ એ ધંધો ચાલુ નથી કરવાના. પણ તું અત્યારથી હું કામ આવું બોલ છો? હા, જો માણસના વિચાર છે ને હંમેશા સારા રાખવાના, કોઈ દી છે ને નેગેટિવ નહીં વિચારવાનું. ના ના, મારે તો નબળું વિચારવું જ નથી. મારે તો બહુ સારું સારું વિચારવું છે કે મેં દુનિયાના સૌથી અમીર છોકરા સાથે લગ્ન કર્યા અને હું જલસા કરું છું એમ. પણ એવું કાંઈ થયું તો નહીં ને? પણ અત્યારે તું આવે શું કામ વાત કરે છો? તારે બહુ પૈસાવાળા હારે પવણવું હતું તો મારી હારે લગ્ન શું કામ કર્યા તે? અત્યારે હે મુદ્દો નથી. વાત એમ છે કે દેવાંગભાઈ બાને પૂછવા ગયા હતા ધંધા માટે. તો શું કીધું ભાઈએ? તો બાએ ના પાડી દીધી. પણ ના પાડી દીધી ધંધા માટે બહુ કહેવાય. શું કામ? સમજાવ. તમને તો બાનો સ્વભાવ ખબર જ છે કે બા શ્રદ્ધામાં અને એનાથી વધારે અંધશ્રદ્ધામાં માને છે. હા, એ તો મને અવડો એવો હતો ને ત્યારથી ખબર છે. હા, આમ મીંદડી નહીં પણ કૂતરું આમ ગયું હોય ને તોય મને ત્યાંથી ન હાલવા દે. હું એ જ કહેવા માંગુ છું. એટલે નવો ધંધો ચાલુ કરવાનો હોય તો બાને તો કહેવું જ પડે. એટલે દેવાંગભાઈ બાને વાત કરવા ગયા હશે અને બાએ ના પાડી દીધી કે આપણે ધંધો નથી ચાલુ કરવાનો. મેં એક તાંત્રિકને બતાવ્યું હતું ને તાંત્રિકે ના પાડી છે. પણ ના પાડી છે એ વાત હાચી, પણ એને કઈ ધંધો તો કાંઈક કરવો પડે કે નહીં આ ઘર હળકાવા માટે? કરવો પડે. તમને નફો દેખાય છે, દેવાંગભાઈને નફો દેખાય છે, પણ બાને એમાં અંધશ્રદ્ધા દેખાય છે. એટલે આ બધી વાત તમે ભૂલી જાઓ અને હવે આપણા માટે કંઈક વિચારો, બીજી નોકરીએ લાગી જાઓ. પણ અત્યારે હું નોકરીએ જાઉં છું, એ બાને ખબર પડશે તો? એટલે હવે એ પેલા આપણે એ જ્યાં જતા હોય છે એ બાપુએ એને એમ કીધું હોય છે કે એ નોકરી કરે છે એ છોડાવી ગયો, તો મારે હું નોકરી છોડી દેવાની? મેં તો આ નોકરી કરવા જાઉં છું એ એને નથી કીધું બાને. પણ હવે તમે બીજી નોકરી ગોતી લો અને બીજી નોકરી ગોતો ને જવા લાગો તો પણ બાને વાત નહીં કરવાની. ખબર પડે પછી ઘરે ઝઘડા ઊભા થાય કે નહીં? હવે આ બાનું જ કાંઈક કરવું પડશે મને એવું લાગે છે. તો થઈ રહ્યું. બા આપણને કોઈને આગળ નહીં વધવા દે. અરે જમાનો કેટલો આગળ વધી ગયો છે, પણ આ બા ત્યાંના ત્યાં જ તાંત્રિકમાં અને બધામાં માને છે. પછી એ ખોટું કહેવાય ને. હવે એ કે ધંધો નહીં કરવાનો, આ તો એને કહે તમે કાંઈક મોટી કંપની ખોલો ને અમને સારો પગાર આપો. એટલે હું તો ત્યાં જઈને એવું ન કહી શકું. પણ ના કયો ને, અમારી સામે તો બહુ બોલો છો, જઈને તમારા બાને કોને? એને તો હું કહે પણ છે ને બહુ મોટા અવાજે ન કહી શકું, કારણ કે એ આ ઘરના
વડીલ છે. હા બાએ તો છે ને આપણા બધા જ સપના ચકના ચૂર કરી નાખ્યા. પથારી ફેરવી નાખી છે એણે. આ ઘરની હાવ પથારી ફેરવી નાખી છે. એમ દેવાંગભાઈએ કેટલું સરસ વિચાર્યું હતું, કેટલો સારો આઈડિયા લગાવ્યો હતો. ધંધો ગોત્યો હતો, સ્ટ્રેટેજી ગોતી હતી, બધું જ બરાબર હતું. ધંધો ચાલુ કરવાનો હતો. પણ આ બા હવે તો આ બાનું કાક તો કરવું પડશે ને. હું એની પાસે જઈ અને છે ને વાત કરી કે તમે હવે આ બધું છે ને રહેવા દો અને અમે જે ધંધો કરવી ને કરવા દો અને દેવાંગ નહીં મારે મળવું પડશે. એમ તમે જઈને બાને વાત કરશો? એટલે હું કરે પણ આ ભાષામાં નહીં, આમ પ્રેમથી. ના ના, તમે બાને વાત કરશો ને એ જ બહુ મોટી વાત છે. આ બાને વાત કરવા જશો અને તમને શું લાગે છે કે બા તમારી વાત માની લેશે? હા અશોક બટા, જેમ તું કે એમ હું નહીં માનું, બસ એવું થશે? એવું થાય તો નહીં પણ કેવું તો પડશે ને એને. હે તમે તમારા બાને વાત કરી જો. માને ના માને એની ગેરંટી નહીં. જો કે નહીં માને ને એની ગેરંટી છે, માને એની નહીં. બા મારે તમને એક વાત કરવી છે. તમારે કામની વાત હોય ને, તમારા ગરજની વાત હોય ને, એ જ કરવા આવો છો. બાકી કોઈ દી પૂછવા આવ્યા કે હે બા તમારી તબિયત કેમ છે, તમારે કાંઈ હાડલા ફાટી ગયા છે લેવા? આ હાડલો હાવ ફાટી ગયો છે પણ જો ઢાંકી ઢાંકીને પહેરું છું. લઈ આવશું કાલે, એમાં શું વાંધો? પણ કઈ ત્યારે જ લાવવાના? આ તમે નાના હતા કોઈ દી તમારે કેવું પડ્યું કે અમને આ જોઈશ આ જોઈશ? તમને જોતું એ પેલા આવી જતું ને. અને હવે કાંઈ નહીં, હવે બાને તો કાંઈ બા માગે તો જ દેવાનું. ના ના બા એવું કાંઈ ન હોય. જો મારે તમને એ કહેવું છે કે આ દેવાંગ ધંધો કરે છે બરોબર, તો એને તમે ના શું કામ પાડો છો? એને એ ધંધાની શરૂઆત કરવા દો ને. હું એની રાહે બેઠો હતો કે એ કાંઈક ધંધો ચાલુ કરે ને તો હું એની હારે જોડાઈ જાઉં. એલા તમે લોકો હજી નાના રહ્યા, તમને ધંધાની શું ખબર પડે? આ કોકના ધંધા જોઈને તમને એમ થાય કે લ્યો આપણે ધંધા કરીએ તો એની જે મોટર ગાડીઓમાં ફરીએ. પણ એમ કાંઈ થોડા ફરાતા હોય ને, એમ કાંઈ થોડા ધંધા થતા હોય? લે તો કેમ ધંધા થાય તમે કહો? તમારા મનમાં એમ આવે કે આજે મારે હવે આ કાપડનો ધંધો કરવો છે એટલે ધંધો કરવાનો, એમ ન હોય. એ છે ને ઓલા મારા તાંત્રિક બાબા છે ને એને પૂછ્યા વગર આપણે પાણી ન પીવાય. તો એ તાંત્રિક બાબાને તમે એમ કહો કે કાંઈક મોટી કંપની ખોલે ને અમને બેયને છે ને સારો પગાર આપે. તમે હવે એને બધું પૂછીને કરો તો પછી અમારે તો અમારો ધંધો સેટ કરવો કે નહીં એમ હું કહું છું. સાંભળ, હું છે ને એ તાંત્રિક બાબાને પૂછ્યા વગર એક ડગલું આગળ નથી હાલતી. આ તારા દાદા એણે જે ધંધો ચાલુ કરવો હતો ને તો એ તાંત્રિક બાબાને પૂછ્યું અને એણે જે કીધું એ જ કર્યો. તો જો આજે ભગવાનની દયાથી હંધુય સારું છે ને. ખોટી વાત છે આ તમારી. લ્યો આ મારા દાદાની છે ને મહેનતથી ધંધો એ હાલતો અને એટલે આપણે એટલા સુખી સવી. સમજ્યા તમે? સવારે એ વહેલા ઉઠીને ધંધો કરવા જતા. બાકી આ બીજો તો તમારા મગજનો વ્યાયામ છે. મને એક વાતનો જવાબ દે. હા એ હાવ નાનું છોકરું હોય અને હજી ઊભા થતાં શીખ્યું હોય તો એને આપણે આંગળી દઈ તો એ પકડીને હાલતા શીખે ને. એવી જ રીતે આ તારા દાદાને ધંધો કરવો હતો ને, પછી તાંત્રિક બાબાને હું મળી, એણે કાંઈક મને ચોખા દીધા, જુવાર દીધી અને પછી ધંધો ચાલુ કર્યો ને. અને જો એ અમે તિજોરીમાં મૂક્યું હતું. અને પછી તારા દાદાને એ જે મહેનત કરવાનો ઉઝમ સડ્યો ને આ એને લીધે થયું છે, એમને કાંઈ નથી થયું. બા આ બધી વાત છે ને મને તો ખોટી લાગે છે. તમને ક્યાંથી મારી ભાઈ એકે વાત હાસી લાગે છે? તો પછી આ ધંધો કરે એ બાબા ના હું કામ પાડે છે એમ કહું છું. એ ધંધામાં નહીં હોય ફાયદો એટલે એ બિચારા આપણી કોર છે. એ તાંત્રિક બાબાએ મને કીધું તું તારા છોકરાને જે ધંધો કરવો છે એ કરશે ને તો એમાં પૈસાની નુકસાની થાય, પાણીની જેમ પૈસો વયો જાય. આ હસમુખ કાકા આપણે અહીંથી ચોથા મકાનમાં રહેશે બરોબર, એણે નવો ધંધો ચાલુ કર્યો ને વરહદીમાં કેટલા એ કમાણા ખબર હે? 60 લાખ રૂપિયા કમાણા. એ કોઈ પાસે નહોતા ગયા એમણે ધંધો ચાલુ કર્યો. એ તને ક્યાંથી ખબર? એણે મને પૂછ્યું તું. હું મને કહે કે બા આ તમારો ધંધો આટલો સારો હાલે છે તો એ તમે જે તાંત્રિક બાબાને પૂછ્યું હતું તો એને પૂછી જોવો ને કે મારો ધંધો સારો હાલશે કે નહીં. તો હું પૂછવા ગઈ હતી ને એ હસમુખના નામ પર એણે કંઈક દાણા દીધા હતા અને મને કે આ દાણા એને કહેજો કે લાલ કપડામાં બાંધીને તિજોરીમાં મૂકે પછી જો એનો ધંધો. આ એના 60 લાખ છે હો. તો હવે મારી વાત સાંભળો.
હા એ એનથી ધંધો હાલતો હોય છે. હાલો ન્યાય હું પાછો પડી ગયો. હવે તો આપણા ઘરમાં આપણે અનાજ જોઈએ છીએ, બરોબર? હે કરિયાણું તો જોઈએ છે બધું. એ બધા એના પૈસા ખૂટી જાહે અને કાંઈ ધંધો નહીં કરવી તો ઘર કેમ હાલશે? એ બાબા અહીંયા આવશે પૈસા દેવા? ના, તો એ તમે આહુડા કહેવાવ કે તમારે કાંઈ ધંધા નથી કરવા. આ તમારો બાપો જેટલું કમાઈને લાવે છે ને, બસ એટલામાં તમને ખબર જ છે કે એટલામાં દાણો પાણી આવી રહેશે ને ઘર હાલે છે. એટલે તમે બે ભાઈઓ હાવ આળસુ થઈ જવાના છો. અમે ક્યાં હવે આખો દિવસ ને નોકરી ગોતતા હોય, સમજ્યા તમે? એક કામ કરો, તાર ધંધો કરવો છે? હા તાર ભાઈને ધંધો કરવો છે? હા. હવે ધંધો તો એમને એમ થાય ને, નોકરી વગર પૈસાની મળી ગઈ હે ને, અને પૈસા આવતા થયા, પણ ધંધો તો પૈસા વગર થાય નહીં ને. તો એક કામ કરો, હું બાબાને મળી આવું અને એને પૂછી આવું કે કયા ધંધામાં એને લાભ છે, પછી જે કાંઈ મને દે ને એ દઉં ને એ તમે તિજોરીમાં મૂકજો, એટલે તમારો ધંધો પછી જે કે એ કરવાનું થાય. એટલે કાંઈ ઊંધું નહીં થાય ને એમાં? જો હા. હું કાંઈ તાંત્રિક તો શું નહીં, એ મારા તાંત્રિક બાબા જેમ કે છે એમ જ થાય. તો એને મારું પૂછતા આવજો, મારે દિવસમાં પાણી કેટલી વાર પીવું? એ ધંધાની વાત માને છે. તમારે પાણી કેટલી વાર પીવું ને આમ કેટલી વાર જવું ને એ બાબા ન બતાવે. હા બા, હવે સાવ ને હવે તમે બા. એટલે તું જા અહીંયાથી, મને મારું કામ કરવા દે, જા. તમારે હવે તમારા બાને કંઈ સમજાવવું છે કે હા ખરેખર હદ કરી નાખી છે, ખરે હદ વટાવી છે તમારા બાએ. પણ જે સમજતા હોય ને એને સમજાવાય. ને અમારા ઘરની પ્રણાલી આ પહેલેથી જ ચાલતી આવી છે, એમાં એનું કંઈ ચાલે નહીં, મારું કંઈ ચાલે નહીં ને તારું કંઈ ચાલવાનું નથી. બરાબર છે, એ એકદમ સાચું કહ્યું. તમારા બાની આગળ તો કોઈનું આજ સુધી ચાલ્યું જ નથી. અરે હું લગ્ન કરીને પરણીને આવી ત્યારે તમારે ધંધો સેટ કરવો હતો તો તમને કીધું એમ તમે એને કર્યું. એ જેમ કહેતા ગયા એમ કરતા ગયા. પણ હવે આપણા છોકરા છે, આપણા છોકરાઓએ ધંધો સેટ કરવાનો છે. કઈ રીતે કરવો, કઈ રીતે નહીં કરવો એ લોકોમાં અક્કલ છે. આજની પેઢી છે, એમાં તમારા બા શું કામ વચ્ચે ડબકા મૂકે છે? અરે પણ એ પણ બા ના નથી કહેતા, પણ એ છે ને એના પેલા કોઈ છે તાંત્રિક બાબા, એને પૂછ્યા વગર કંઈ કામ નહીં કરે. એને પૂછ્યા વગર તો કરશે જ નહીં. અને જ્યારે હું કામ કરતો હતો ને ત્યારે પણ આ રીતે જ ચાલતું હતું ને આ રીતે જ ચાલવાનું છે. હે ભગવાન, આ તાંત્રિકને ઓળખે છે બરાબર બા. એ માણસો સારા છે, ખરાબ છે, કેવા છે, કેવા નહીં એની કોને ખબર. અરે આવું ને આવું ચાલતું રહ્યું ને તો એક દિવસ છે ને આપણે આ ઘર પણ વેચવું પડશે. આ બા ને કહો આ બાબામાંથી બહાર નીકળે. આ તાંત્રિકો છે ને કંઈ ઘર નહીં ચલાવી આપે આપણા. આ જ વાત મને દેવાંગ પણ કરતો હતો કે પપ્પા તમે બાને સમજાવો, બાને સમજાવો, પણ બા કોઈનું માને એમ જ નથી. અંધશ્રદ્ધામાં એટલું બધું માને છે ને. આ અંધશ્રદ્ધામાં ને અંધશ્રદ્ધામાં છે ને કોઈક દિવસ છે ને આપણી નાવડી ડૂબી જશે. આ તમારા બા તો ઉકલી જશે, પણ પછી પાછળ આપણું શું, આપણા બાળકોનું શું? બે વહુઓ આવી ગઈ છે ઘરમાં, પણ મન ફાવે એવું તમારા બાએ કરવું છે. પોતાનો જ એક કોક ખરો કેવડાવો છે કે હું કહું ને એમ જ ચાલવું જોઈએ. અરે આપણા ઘરના વડીલ છે એટલે એની વાત માનવી પડે. એવું નહીં ચાલે. એની જે પ્રણાલી છે એ આપણે નિભાવવી જ પડે. અરે નિભાવવી જ પડે તો એમાં શું? અમારે અમારું નહીં કરવાનું? આ દેવાંગે પણ કેટલું સારું ધંધા વિશે વિચાર્યું હતું, પણ સમજે કોણ? બાને તો બસ પોતાનો જ કોકો સાચો કરવો છે. ખબર નહીં એક તાંત્રિકના ભરોસે બસ એના ઈશારે ઈ કે એમનું એમ જ કરવું છે. અરે વહુ બેટા તમારી વાત સાચી છે, પણ આ વાત લઈને જો હું બા પાસે જાઉં અને કહું ને તો ન કામનો મારી સાથે ઝઘડો કરશે, તમારી મમ્મી જોડે ઝઘડો કરશે ને તમારી સાથે પણ ઝઘડો કરશે ને તમને એમ જ કહેશે કે તમને કાંઈ સમજણ નહીં પડે, તમને આજકાલના આવેલા બધી અમને ખબર છે. આ જ વસ્તુ આપણા ઘરની પરિસ્થિતિ છે તો શું કરવું મારે? પણ હું સમજાવવાની બહુ કોશિશ કરું છું પણ બા નહીં માનશે, મારી વાત નહીં માનશે. પપ્પા, કોઈનામાં શ્રદ્ધા રાખવી ને એ આપણે સમજીએ કે ઠીક છે ચલો શ્રદ્ધા છે, પણ આ શ્રદ્ધા નથી, આને અંધશ્રદ્ધા કહેવાય. આવું ક્યાં સુધી ચાલશે? અરે બહુ બેટા અત્યારે જે લોકો નોકરી કરે છે ને થોડી ઘણી નોકરી કરવા દેવું ને. અત્યારે હું જે બધું મારી સાથે સેટ કરેલું છે એ પ્રમાણે ચાલવા દેવું અને પછી બહાર નહીં હશે ત્યારે આપણે બધું સેટ કરીશું. અરે પણ છોકરાઓને નવો ધંધો સેટ કરવો છે. તમે તમારા ધંધા વખતે ચલાવ્યું વાત બરાબર છે, પણ અત્યારે શું કામ બા એમની ચાટ ડુબાડે છે? બાને કોને શાંતિથી ખાઈ પીને પડ્યા રે, દોડા પણ ના કરે ઘરની અંદર. અરે પણ પછી આપણા ઘરમાં ઝઘડા ઊભા થશે પછી વગર કામના. હા એ તો આમ પણ તમારા બાએ ઊભા કરવા જ છે, એમાં કોઈ નવી વાત નથી. એના કરતાં અત્યાર સુધી શાંતિથી બેઠા છે. અત્યારે તમે તો શાંતિથી બેસા રહ્યો ને, હમણાં નોકરી કરવા દે ને બંનેને, પછી ધંધો સેટ કરીશું આપણે. ભાવ બેટા તમે જાઓ, હા તમે જાઓ. બાનું પિંગુલ છે ને વાગવાનું બંધ નહીં થાય. આપણે કામ ગણાય છે ઘરમાં, જાઓ. તો શું
હવે તું મને કે વહુને પણ નથી ગમતું, તને પણ નથી ગમતું, કરે ખુદ મને પણ નથી ગમતું આ વસ્તુ. હા તો બોલો બે શબ્દ બાને તો કઈક નિવેડો નીકળશે. પણ બોલીને પછી ઝઘડો કરો એને કરતા ન બોલ્યામાં 9 ગુણ છે, હું એવું માનું છું. એટલે હું કાંઈ નથી કહેતો. પગ સુવાની કેટલી વખત ના પાડી છે? માફ કરજો, મેં તો ખાલી તમારા ચરણ સ્પર્શ કર્યા છે. બેસી જા. સમસ્યા લઈને આવી લાગે કઈ? હા બાબા. બોલ. બાબા, હા, મારા જીવનમાં અમે જેટલા કામ કર્યા છે ને એ તમારી આજ્ઞા સિવાય મેં કાંઈ નથી કર્યું. અને જેટલા કર્યા છે ને બધામાં મને બહુ લાભ મળ્યો છે. પણ હવે આજે જોવો ને, મારા દીકરાને દીકરાઓ છે ને એમાંથી જે નાનો દીકરો છે ને એને એના દોસ્તાર હારે રહીને કાંઈક ધંધો કરવો છે તો કરવા દેવાય? બાબા કયો ને. ચૂપ. કેટલી વખત કીધું છે મારું કામ ચાલુ હોય ત્યારે વચ્ચે નહીં બોલવાનું. માફ કરજો. બાબા હું દેખાયું? નથી લાભ, ના પાડી દેજે એને. એમાં લાભ નથી? નથી, એકવાર કીધું ને. એને કહી દેજે જે કામ કરે છે એ કરે. એના દોસ્તારો ભેગો ધંધો કરશે તો એ લોકો એને ધોઈ નાખશે, પૈસામાં ઉતારી દે છે અને દેવું થઈ જાય, મકાન બકાન બધું વેચાઈ જાય, જે પણ કાંઈ થોડું ઘણું છે એ. સારું બાબા, સેવી તમારી આજ્ઞા. તમે કહો ને એમ જ થાય. પણ એક બીજી વાત કહું, આ આજકાલના છોકરાઓ, મેં એમ કીધું ને બાબાને મળી આવો ને બાબાની હારે વાત કરીને પછી તમને કહું, હાલા માનતા નથી એ લોકો. નથી માનતા એ? ભસ્મ કરી દો અત્યારે એને. ના, મારા દીકરા ને દીકરા છે, ભસ્મ નહીં. પણ હું એને કહી કે બાબાએ કીધું છે તો બાબા મને ખાલી એટલું કહો કે એનો ધંધો કરે તો એમાં એને લાભ છે. અત્યારે એને એ કોઈ ધંધો નથી કરવાનો. જે ધંધો કરે છે ને, જે કામકાજ કરે છે એ જ એને કરવા દેજે. ધંધો એક પણ કરશે એમાં બધાયમાં નુકસાની છે એને. પણ બાબા અત્યારે તો એ નોકરી કરે છે. આ તો નોકરી કરવા દેજે. અને બાબા આ નાનાની ભેગો ભેગો છે ને મોટોય મંડાણો છે કે મારે ધંધો કરવો છે, પૈસા ક્યાંથી લાવું? એ તો એક હારે નથી પૂછાતું. અમારે બીજી વખત હવે જોવું પડશે ને બધું. બે છોકરાનું હારે કહી દીધું હોત તો. પણ બાબા બેઉની રાશિ જુદી જુદી એ મારી પાસે બધો જવાબ હોય એક હારે. માફ કરજો. કંઈક દેખાણું? એને ના પાડી દેજે. એને ધંધામાં લાભ નથી. એને જે નોકરી ધંધો કરે છે એ જ કરવાનો છે. જ્યાં સુધી મારી રજા ન મળે ત્યાં સુધી છોકરાને કહી દેજે આગા પાછા ન થાય, નહીતર કાંઈ રહે નહીં ઘરમાં. અરમાડી એવું થાય? હા. સારું, તમે જેમ કહેવો ને એમ જ કરે. એટલે વિધિ કરવી પડશે એના માટે. વિધિ કરવી પડશે બાબા? તો એ વિધિમાં કેટલો ખર્ચો થાય? ખર્ચો તો એમાં જે રીતની વિધિ થાય ને એ રીતનો ખર્ચો થાય. એટલે જો તમને કાંઈ પ્રશ્ન હોય તો વિધિ નહીં થાય તો તમે જઈ શકો છો. ના ના બાબા, શંકા મને નથી, પણ આ આજકાલના છોકરાઓ સમજે નહીં ને માને નહીં ને એને શંકા છે. બાબા એમાં જે વિધિ થતી હોય ને એ મને કહી દો ને, આપણે વિધિ કરી નાખીએ. પણ એમાં ખર્ચો કેટલો થાય ને એ કહી દો. એક વખત કીધું ને, પૈસા જે અંદરથી નીકળશે ને એ આપવા પડશે અને એની તૈયારી ન હોય તો મારી પાસે આવવાનું ને. એક વખત કીધું હતું ને મેં. આ જો આ વીટી દેખાય છે ને, હમણાં એક સેવકની વિધિ કરી. એના છોકરાને ધંધામાં કંઈ ઠેકાણું નહોતું, મારા વિધિથી ધંધો રાગે પડી ગયો તો આ વીટી દાનમાં દઈને વહી ગયો. આ કેટલાની થાય ખબર છે?
80,000 રૂપિયાની થાય છે. એટલે કદાચ લાખ રૂપિયા માગે, 2 લાખ માગે, મને ઉપરથી આદેશ હશે એટલા રૂપિયા અંદરથી નીકળશે. એટલી તૈયારી છે દેવાની? બાબા હવે રૂપિયા કેટલા નીકળે ને એના ઉપર આધાર થાય ને. મારી પાસે હશે એટલા તો હું તમને દઈ જ દઈશ. પછી વધારે તારું કામ નહીં થાય. જા. ના બાબા, હું ગમે ત્યાંથી કરીશ, ગમે ત્યાંથી કરીશ. મારું કામ કરી દે, મારા છોકરાઓ ઠેકાણે પડી જાય. 2 મિનિટ બે. બે વિધિ અલગ અલગ કરવી પડશે. એક વિધિમાં કામ નહીં થાય. બે છોકરાને ધંધે ચડાવવા હોય ને તો બેયની વિધિ કરવી પડશે અને બેયના પૈસા માંગો એટલા આપવા પડશે. તો બાબા અત્યારે જ તમારા ગુરુને પૂછો ને કે કેટલા થાય તો હું સગવડ કરી દઉં. એ બધું અંતરાત્માથી નીકળે. જ્યારે વિધિ થાય ને શરૂ ત્યારે ખબર પડે કેટલા પૈસા થાય. કાંઈ ખબર પડે છે કે નહીં ડોસી? એકનો એક પ્રશ્ન પૂછ્યા રાખે છે તે. બાબા હું આટલા વર્ષોથી તમારી પાસે આવું છું અને હંધાય સવાલનો જવાબ તમારી પાસે છે, પણ આમ ગુસ્સો ન કરો ને મારા ઉપર. આ એક વીટી દે દીધા, એ વિધિમાં મૂકવી પડશે. આ હોનાની છે? હા. ચાંદીની છે કે હોનાની? જે ઉપરથી આદેશ હોય ને એ જ આંગળીમાંથી નીકળી હોય. લા. વહી ગઈ ગુરુજી પાસે વીટી. હવે તારું કામ થઈ જાય. ગુરુજી પાસે વહી ગઈ? હા. મારા ગુરુજી બહુ મોટા તાંત્રિક છે મારી કરતા. મારી આંખો ખુલે ને એ પેલા મારી નજર આમેથી દૂર થઈ જાય. તારું કામ શરૂ થઈ ગયું છે. બાબા ખાલી એટલું કહી દો કે હવે મારે કેદી આવવાનું? ગુરુજીનો આદેશ આવશે ત્યારે. સારું. છોકરાઓને કીધું બજાર લાવી દેવાનું પણ નથી લાવી દેતા. જય શ્રી કૃષ્ણ બા. હા જય શ્રી કૃષ્ણ. તને મેં કે દાડાને કીધું છે મારી બજાર ખૂટી ગઈ છે એટલે લેતો આવજે. મને કીધું તું? ના ના, આપણા ઘરમાં દેવાંગ 2-4 જણા છે ને. ના ના, ભૂલ થતી હશે. તમે મોટા ભાઈને કીધું હશે, મને તો તમે કહ્યું જ નથી. તમે કીધું હોય એનું ના લાવો એવું બને ખરા બા? ઠીક. નાનો ને મોટો બેવના મોઢા હરખા છે કા? મને ખબર નથી પડતી? તને જ કીધેલું. સોરી બા. ચાલો હું નીકળું છું. હા, જય શ્રી કૃષ્ણ. એ ઉભો રહે જો. આ તે મને ઓલું ધંધા નહોતું પૂછ્યું કે કરવો છે એમ? હા, ફૂડ બિઝનેસ. એ કોણ જાણે એ સારો શું હતો તે મને એવું કાંઈ નહોતું કીધું, પણ તારે કાંઈક ધંધો કરવો છે અને તે પૈસા માંગ્યા હતા. હા હા, તો શું થયું? તમે આપવા તૈયાર છો ને? અરે હું તાંત્રિક બાબા પાસે જઈ આવી અને એણે એમ કીધું કે એ ધંધામાં એને જરાય લાભ નથી, નકરી પૈસાની નુકસાની છે, એટલે એ તો એને ધંધો કરવા જ નહીં દેતા. અને પછી મેં ઓલા તાર મોટા ભાઈનું પૂછ્યું કે એણે એના ભાઈ હારે મળીને કંઈક ધંધો કરવો છે, તો તમારા 2 જણની એણે ચોખ્ખી ના પાડી છે. પણ હા, એણે પાછું એ કેમે કીધું. શું કીધું? કે ધંધો કરવો હોય ને તો હું જે કહું એ કરવાનો ને એની એક વિધિ કંઈક કરવી પડશે. વિધિ? હા. નાની સુની નહીં હોય, મોટી જ હશે. 12,000 25,000 વાળી. કેટલા હજાર વાળી કીધી? મને તું એમ કે તાંત્રિક બાબા તું છે કે ઈ છે? ના ના, તાંત્રિક બાબા તો એ જ હશે, પણ વિધિ કરવા માટે પૈસા તો માંગતા હશે ને બા? કારણ કે વારા ઘડીએ તમે વિધિના નામે પૈસા લઈ જાવ છો. હા, ઘરમાંથી જ જાય છે બધું. હા, તમને શું લાગે અમને કઈ ખબર નહીં હોય એમ? તો તને શું લાગે છે કે આ તું જે કહે છે પૈસાનું તું કે એમ? તું એના કરતાંય મોટો છે. બોલતો બોલતો નહીં હો, પાપ લાગે એના વિશે, એને બધી ખબર પડી જાય. તમે એના માટે હું બોલો છો, પણ સાંભળ, તું ઉપાધિ કરમાં. એ તમારા બેવનો ધંધો હારો હાલે ને અને કયો ધંધો કરવો એ મને હોપે ને પછી હું તને કહે. અને એ વિધિ માટે હું મારી હોનાની બંગડી એ દઈ આવીશું. આ તાર દાદાએ કરાવી દીધી હતી ને એ છે. સોનાની બંગડી દાદાએ તમને કરાવીને આપેલી હતી? છેલ્લી આખરી નિશાની હતી એ બંગડી? બંગડી નહીં, વીટી. તું બેરો છે કહું છું. વીટી આપી આવી, બંગડી ક્યાં હું પહેરું છું? આડી છે મારે તો. હા, વેરી ગુડ બા. હા, ખરેખર
હા એક ના એક દિવસ મને લાગે છે કે બાબા બધું અહીંથી ભેગું કરીને ત્યાં પોતાનો વસવાટ શરૂ કરી દેશે. આ બધી જ વસ્તુ પૈસા સિવાય બાબા કઈ કરતા નથી. હા આ તાંત્રિક બાબાને મગજ આમ આ પૈસા તરફ જ વધારે કેન્દ્રિત જેવું નથી લાગતું બા તમને? હા કઈ પણ નાની સૂની વાત હોય, તમે મને તાવ આવતો હોય ને ગયા હોય ને તોય તે 5000 રૂપિયા ખકેરે છે. આટલા તો ડોક્ટરે નથી લેતા. એ તાંત્રિક બાબા છે, ડાક્ટર નથી. તે તારો તાવે જોવે ને શરદી ઉધર થાય એ જોવે, પણ એને વિધિ માટે હજી તો આટલા જ માંગ્યા છે. વીંટી આપી આવીશું. અને તું એમ કહે છે કે અહીંથી પૈસો લઈ લઈને ત્યાં ભેગો કરેશ. કેમ? એ બિચારાને પેટ નથી, ખાવા ન જોતું હોય તો એમાંથી ખાય. હું આખો દી તારા ને મારાની વિધિ જ કર્યા કરે. બરાબર છે. આ તમારી જેવા 4-5 જણા હોય તો બિચારાનું ઘર ચાલે, નકર તો કેવી રીતે ચાલશે બા? 4-5 ની ક્યાં વાત કરે? એ હું જાઉં ને તો કેટલી લાંબી લાઈન લાગી હોય. હું સવારની ગઈ હતી, તને કહું 9 વાગ્યાની, તો બપોરે 2 વાગે મારો વારો આવ્યો. બોલ. માય ગોડ, મિનિમમ 5-5 હજાર રૂપિયા એટલે ઘણું કમાતા હશે બાબા. તેજી છે એમના ધંધામાં. પણ બા હું શું કહું, હા બાબાજી કંઈક મને ધંધો કહેવાના છે તો પછી એ ધંધો કરવા માટેની તમે પરવાનગી આપશો ને? હા, ઈ જે કહે ને કે આ ધંધો કરવાનો છે તાર દીકરાએ, તો પછી હું કહે જ તમને કે જો તમને છે ને તાંત્રિક બાબાએ કીધું છે કે આ ધંધો કરાવશે, એમાં બહુ લાભ છે. બરાબર છે. તો મેં નક્કી કર્યું છે કે બાબા જે ધંધો કહેશે ને એ ધંધો હું કરીશ. પછી એ ધંધો શરૂ કર્યા પછી બસ માત્ર ને માત્ર બેઠો રહીશ. કોમ્પ્યુટર મૂકીશ, કોમ્પ્યુટરની સામે ચાલુ નહીં કરું, આમ પૂજા કરીશ, બાબાનું નામ લઈશ અને રહેવા દઈશ. હા તાંત્રિક બાબાએ કહ્યું હશે ને બધી વિધિ રોજે રોજ કરીશ, પણ ધંધા ઉપર નહીં બેસું. બાકી બેઠા બેઠા હા પૈસા આવશે પૈસા આવશે પૈસા આવશે નું ભજન પણ કરીશ. પછી જોઈએ છે કે આ બાબાએ ચિંતેલો ધંધો કેવી રીતે ઓટોમેટિકલી પૈસા લઈને આવે છે ઘરમાં. બરાબર ને? બસ બોલી લીધું. હા ખાઈ લે થોડોક. હું તને એમ કહું, આપણી પાસે 56 ભોગની થાળી પડી હોય હે, પછી આ મારા મોઢામાં બરફી આવી જાય ને પેંડો આવી જાય, એમ આવી જાય, ઈ ઉસકીને અહીંયા સુધી લાવવું પડે ને, એટલી મહેનત કરવી પડે ને. બરાબર. તો તાંત્રિક બાબા આપણને જે ધંધો કહે ને એ ધંધામાં મહેનત કરવી પડે. એની સામે બે અહીં રહેવાથી કઈ પૈસા ન આવે. ખરેખર બા આટલું સરસ જ્ઞાન છે તો એનો ઉપયોગ કેમ નથી કરતા? તાંત્રિક બાબા થાળી આપી શકે, પણ થાળી આપ્યા પછી મારે જ ખાવાનું છે ને, તો હું કોઈ પણ ધંધામાં મહેનત કરીશ તો આગળ આવીશ જ ને બા. પણ ભોગ તો એ બાબા આપે છે ને, પછી ને એ ધંધો કઈ પછી તાર કરવાનો છે. અને તું અટાણે જા, મારું મગજ ન ફેરવ, કારણ કે તને તો મગજ છે નહીં, મારું મગજ ફેરવ્યા કરે છે. ઘરમાં કોઈને મગજ જ નથી. મગજ તો તમને છે ને ઓલા તાંત્રિક બાબાના છે, બાકી કોઈ પાસે મગજ જ નથી. નથી જ તો, એટલે તો ઊંધા છતાં ધંધા કરીને પૈસાની પાયમાલી કરો છો. ધંધો મેં કર્યો જ નથી, ધંધો કરવાની વાત કરું છું. ચલો છોડો, હું જાઉં છું. હા બા, જય શ્રી કૃષ્ણ. હા બોલ. અરે ભાઈ નથી પૈસાનું એડજસ્ટમેન્ટ. ના ના ધંધો કરવા માંગતો તો પણ ઘરેથી બાદ ના પાડે છે. એ પર્સનલ પ્રોબ્લેમ છે, બીજું કંઈ નહીં. ના ના ભાઈ ધંધો સેટ થશે તો હું કંઈક કરીશ ને. નથી ધંધો, અને નોકરીમાં પણ કંઈ લેવા દેવાનું નથી. છોડ ને તું ફોન મૂક ને અત્યારે, પછી વાત કરું છું. હા મળીએ શાંતિથી. મૂકું. એને હા પાડી દેવાય ને. હે એને હા પાડી દેવાય. શું હા પાડું? પૈસા માગે છે મારી પાસે, પૈસા આપી દઉં? મારી પાસે કઈ નથી. ધંધાની વાત કરતો તો. ધંધાનું કહેતો હતો કે તારી વાત ચાલતી હતી, શું કરવાનું છે એનું. એટલે મેં એને કીધું કે હમણાં મારી પાસે કોઈ સગવડતા નથી, અને મારા ઘરમાં મારા બા કઈ ધંધો કરવા દેશે નહીં. હા મારી વાત સાંભળો, મારું કાંઈ સેટિંગ થયું કે નહીં એ કે મને. હવે કારણ કે એટલા પગારમાં છે હું હેરાન થઈ ગયો છું. આવો મોટા ભાઈ, સાચું કહું ને તો તમે મોટા છો, મારે તમારી પાસે આવવું જોઈએ કે મોટા ભાઈ કંઈક મારા ધંધાનું સેટિંગ થાય એવું હોય તો કરો ને. હું વધારે ભણ્યો નથી ને એટલે કહું છું. તો હેરાન તો હું થઈ રહ્યો છું. હું ભણ્યો છું તો મેં શું કરી લીધું? હા નોકરો જ કરું છું 25,000 રૂપિયાનો, એના સિવાય કંઈ લાવતો નથી ઘરમાં. હા નોકરો છોડીને કંઈક સારો વિચાર કર્યો હતો કે એક ધંધો કરું, ફૂડ બિઝનેસ હશે મારો, એ બિઝનેસ તમે હેન્ડલ કરતા હશો અને સારી એવી કમાણી હશે ઘરમાં. પણ નહીં, બા એમાં જરાય રાજી નથી. બા આપણે કંઈક નવું કરીએ ને એટલે તરત જ પેલા તાંત્રિક બાબાની પાસે પહોંચી જાય, અને એ તાંત્રિક બાબા બેઠા બેઠા આ વિધિ કરાવવી પડશે, પેલી વિધિ કરાવવી પડશે, ખરી કરીને ખખેરી જ જાય. મને તો એવું લાગે છે કે જો આમણાં માલતું રહે ને તો એક દિવસ છે ને આપણા ઘરની વિધિ થઈ જાય. ના ના વિધિ થઈ જ રહી છે ને. આ શું બાકી રહ્યું છે ઘરમાં? અમારી પત્ની એ બિચારી કંટાળી ગઈ છે.
મને કહેતી હતી કે જો હવે તમે તમારા બાને નહીં મનાવો ને તો આ ઘર છોડીને જતી રહીશ. મારે નથી રહેવું આ ઘરમાં. આ તાર ભાભી રહી ને એ મને એમ જ કહે છે. શું કરવું હવે બોલ? કંઈ કરી ના શકીએ. શું કરીએ? કારણ કે પપ્પાને વાત કરીએ, પપ્પાને મનાવવાનું કહીએ, મમ્મીને કહીએ કે તમે બાને મનાવો, તો એ બિચારાનું ચાલતું નથી. બસ બા તો બધો વહીવટ પોતાની પાસે લઈને બેઠા છે. જ્યારે હોય ત્યારે બાબાને જઈને રૂપિયા ધરાવી આવશે, બાબાની પાસે વિધિ કરાવી આવશે. અને પેલો બાબો, હા તાંત્રિક બાબો ન જાણે શું કરવા માંગે છે. પૈસા દેખાય, હા ઇન્કમ, હા આઉટગોઈંગ, બધી સર્વિસ ચાલુ એની. હા આપણા ઘરમાં કંઈક આવે તોય પૈસા લે, જાય તો પણ પૈસા લે, અને બધી જ વિધિ. હા બા તો ન જાણે કેટલા અંદર ઘૂસી ગયા છે, કેટલા અંદર ઘૂસી ગયા છે કે આપણી વાત તો એને કઈ માન્યમાં જ નથી આવતી. વાત જ છે ને, મારી પાસે કેટલી વીટીઓ છે પણ એ કઈ પહેરી નથી એક. તો એનું કારણ આ તાંત્રિક. સારું કહેવાય. તમારી પાસે તો વીટી છે ને નથી પહેરી શકતા ને. મારે નથી તો આવા કડા પહેરવા પડે. જો એક હાથમાં, એક હાથમાં, એક અહીંયા. પણ તારી પાસે સોનાની છે ને 4-5 છે. સોનાની પહેરવા કોણ દે છે? લોખંડની પહેરવાની કીધી છે. કારણ કે બાબા મારું ભવિષ્ય જાણે છે. મને ક્યારે શું થવાનું છે બાબાને ખબર છે, પણ બાબાને પોતાના ભવિષ્યની જરાય ખબર નહીં. હવે જો મારી વાત સાંભળ, આમાં છે ને લાંબો વિચાર કરવો પડશે હો, નકર આપણા ઘરે ભાંગશે. ઘર ભાંગશે નહીં. મેં તો નક્કી કરી રાખ્યું છે કે મારે આ ઘરમાં રહેવું નથી. આ ઘરમાં રહે એ મારી પ્રગતિ જ નથી. હું કેવી રીતે આગળ વધીશ? 2 મહિના આ ઘરમાં તારી વગર રહીને તો હું ગાંડો થઈ જાય. તો તમારે જે કરવું હોય ને કરજો. અને તમને ના પોસાય ને તો તમે અને ભાભી પણ મારી સાથે રહેવા આવતા રહેજો. બાકી આ ઘરમાં મારે કોઈની સાથે સંબંધ નથી રાખવો. નથી પપ્પાને કહ્યું થાતું, નથી બાને કહ્યું થાતું, તો પછી કરવાનું છે શું? પણ એવી રીતે જો ઘર છોડીને જાવું તો પછી આપણા હગાવાલામાં, આપણા કુટુંબમાં, સોસાયટીમાં બધે આપણે કેવી વાતો થાય એ તને ખબર? વાતો તો આમ પણ થઈ જ રહી છે ને. હા બા કોઈ કામ ધંધો કરવા નથી દેતા, એમાંથી વાતો થાય જ છે. તો પછી વધારે વાતો થશે. અને આમ પણ બાની આ અંધશ્રદ્ધાના કિસ્સાઓ ક્યાં ઓછા છે, આખી સોસાયટી જાણે છે. હા ગાડી ભટકાણી હતી તમારી ત્યારે શું કર્યું તું? આખા રસ્તાની વચ્ચે વિધિ કરાવી હતી, રસ્તાની વચ્ચે. અને એની ક્યાં કરશો? પરમ દિવસે હું નોકરીએ જતો હતો ને, બા મંદિરેથી આવતા હતા બરોબર, અને હું જતો હતો તો પેલા લીલા માસી લાલ કલરની સાડી પહેરીને આવતા હતા, મને હામાં મળ્યા ને મને કે આજ નોકરીએ નથી જવું. હવે બોલ એનું શું કરવું? એ તો જવા દો. હા કાળા કપડા મારી પત્ની પહેરે છે ત્યારે બા કઈ ને કઈ ખામીઓ કાઢે છે કે હવે કાળા કપડા નહીં પહેરવાના, કાળા કપડાથી દોષ લાગે. હવે કઈ વાતનો દોષ લાગે છે? પાછી એ બહાર જાય ત્યારે કાળું ઢીલું કરે અહીંયા, ત્યારે દોષ ના લાગે. કાળા કપડા પહેરવાથી દોષ લાગે. હવે જો મારી વાત સાંભળ, હવે છે ને આપણે આનો આ ધંધો નથી કરવો. શંકાક વિચાર બહુ વિચાર્યું છે. કઈ નથી વિચારવું, વિચારેલું થતું નથી. બા કહે ને એમ જ કરવાનું છે. બા કહે નવો ધંધો કરતો, નવો ધંધો કરીશ. બા કહેશે ને એમ જ કરીશ, બીજું કઈ નહીં કરું. કંટાળી ગયો છું. દેવાંગ, કેમ આમ ઉદાસ થઈને બેઠા છો તમે? ઉદાસ ના બેસું તો શું કરું બીજું? માંડ કરીને એક સપનું જોયું હતું. મને એમ હતું કે મારું સપનું પૂરું કરીશ, પણ અહીંયા તો સપનું જોતાની સાથે તોડી નાખ્યું છે ભાઈ. એવું તે શું સપનું જોયું હતું તમે? જો મેં નક્કી કર્યું હતું કે મારા મિત્રની સાથે પાર્ટનરશિપ કરીશ અને એક ફૂડ બિઝનેસ નાનકડો આમ તો શરૂ કરીશ, જેમાં હું અને મોટા ભાઈ અમે બંને ભાઈઓ મહેનત કરીશું અને અમારા બિઝનેસને સફળ બનાવીશું. પણ જો ને બા પૈસા આપતા નથી અને કોઈ તાંત્રિકને મળીને આવ્યા છે. કહેતા હતા કે તાંત્રિક બાબાએ વિધિ કરાવવાનું કહ્યું છે અને ખાસ હાલમાં હું જે બિઝનેસ વિશે વિચારી રહ્યો છું ને એ બિઝનેસમાં ક્યારેય સફળ નહીં થઈ શકું. તું જ કે આ બા જે કરી રહ્યા છે એ સાચું કહેવાય કે ખોટું? આ તો સાવ ખોટું કહેવાય. પણ હવે આ બાને કોણ સમજાવે? આખો દિવસ તાંત્રિક તાંત્રિક તાંત્રિક. અને આ તાંત્રિક એને શું ખબર હોય કે આપણે કયો ધંધો કરવો, કયો ધંધો નહીં કરવો, શેમાં આપણને સફળતા મળશે કે શેમાં નહીં મળે. આ સાવ ખોટું છે બધું. હા પણ આપણા બધાના મતે ખોટું ને, બાના મતે તો સાચું જ છે. હા ખબર નથી પડતી કે તાંત્રિક બાબાએ શું બા ઉપર જાદુ કર્યો છે કે બા એની જ વાતોને સાચી માને છે. બાકી આ કરના કોઈ પણ વ્યક્તિ કંઈ પણ કહે ને તો એ બધું ખોટું. બસ એ તાંત્રિક બાબા સાચા અને એમણે શીખવેલી વિદ્યાઓ સાચી. હા દેવાંગ, મને પણ એવું જ લાગે છે. પણ આપણે કોઈક રીતે તો બાને સમજાવવા જ પડશે ને.
કેવી રીતે સમજાવવા? અત્યાર સુધી સમજાવતા જ આવ્યા છીએ, આટલા વર્ષો થઈ ગયા. બા ક્યારેય કોઈની વાત માન્યા છે ખરા? અને ઉપરથી તકલીફ છે ને. મેં તો પપ્પાને પણ વાત કરી હતી અને મોટા ભાઈને પણ વાત કરી દીધી છે કે આજ પછી હવે હું કોઈ પણ ખોટા સપનાઓ જોવાનો નથી. કારણ કે હું કંઈ પણ કરવા માગું આખરે એ જ થવાનું છે કે જે તાંત્રિક બાબા ચાહે છે. એના સિવાય તો ઘરનું પાંદડું હલવાનું નથી. તો શું કામ ખોટે ખોટા વ્યર્થ પ્રયત્ન કરવા? આખરે હવે તો એ તાંત્રિક બાબા જે કહેશે ને એ બિઝનેસ જ તે ચાલુ કરી દઈશ. જોઈએ છીએ આખરે તાંત્રિક બાબા કેટલા સાચા પડે છે ને કેટલા ખોટા. પણ આપણા બિઝનેસ વિશે, આપણા ધંધા વિશે એ તાંત્રિકને કઈ રીતના ખબર હોય દેવાંગ? એ જ કહેવા માગું છું કે તાંત્રિકને કંઈ ખબર પડે કે ના પડે છતાં પણ એ સાચો. અને અહીંયા આપણે બધો વિચાર કરીને બેઠા છીએ, માર્કેટ શું કરવાનું છે શું નહીં બધો જ ખ્યાલ છે આપણને, છતાંય આપણે ખોટા. બસ જ્યારે હોય ત્યારે તાંત્રિક બાબાની પાસેનું આવેલું રિઝલ્ટ એ પ્રમાણે જ આપણે બધા કરીએ છીએ. હા, તું પણ અવારનવાર ફરિયાદો કરે છે ને મને કે બા મને આ પહેરવાની ના પાડે છે, મારે આ કામ કરવું હોય તો બા કહે છે કે આવી રીતના કરવાનું, સવારમાં ઉઠીને તમારે પહેલાં મંદિરની પૂજા કરવાની, આ કરવાનું તે કરવાનું. અરે કેટલી અંધશ્રદ્ધાઓ છે. હા, બધી અંધશ્રદ્ધાઓ સાથે તો કોઈ ભાગ્ય જ જીવી શકે. સારું કહેવાય કે આપણે બધા લોકો ચૂપચાપ આ ઘરમાં પડ્યા રહ્યા છીએ. બાકી મારું બસ ચાલે ને તો મારે તો આજે જ ઘર છોડીને જવું હતું. પણ મોટા ભાઈ કોઈ પણ વાતે માનતા નથી. બસ એ પણ એમ જ કહેવા માગે છે કે ભલે ઓછું ખાઈશું, હા જેટલું મળશે એટલું ખાઈશું, પણ સાથે રહીશું ને તો મજબૂત રહીશું. હવે શું કરવું ને શું નહીં મને કંઈ સમજાતું નથી. બસ આ મગજ બેન્ડ મારી ગયું છે. પણ દેવાંગ, આપણે બાની વાતોમાં રહેશું ને તો બા તો તાંત્રિક એમ જ કરવાના છે. એના કારણે આપણે આપણું કરિયર તો બરબાદ નહીં કરી શકીએ ને. કરી નાખ્યું છે મેં. કરી શકીએ ના કરી શકીએ એ તો વિચારવાનો સમય જ ક્યાં છે? એ વિચાર તો બા કરે છે ને. આપણે તો બસ એ જે કહે છે ફોલો કરવાનું છે. ફોલો કરવા સિવાય બીજો કોઈ રસ્તો નથી આપણી પાસે. એટલે બસ હવે તો જે થાયને જોયું જશે. અને આમ પણ નસીબમાં જે લખ્યું હશે ને એનાથી વધારે કે એનાથી ઓછું ક્યારેય કંઈ મળવાનું નથી. આ જાતે કરીને નસીબને ઠોકર મારવા જેવું છે, પણ મારી દઈએ, બીજું તો શું. તમે એમની વાતોમાં આવીને જો નસીબને મારવાના હોય ને તો તમે મારો, તો મારે અહીંયા નથી રહેવું પછી. કેવી વાત કરે છે તું? અરે તું તો પત્ની છે મારી, તારે મને સાથ સહકાર આપવો જોઈએ, સપોર્ટ કરવો જોઈએ આવી સિચ્યુએશનમાં. અને તું ઘર છોડીને જવાની વાતો કરે છે. જો હું ઓલરેડી ટેન્શનમાં છું. હા, એક તો બા માનતા નથી, મોટા ભાઈને પપ્પાને માન કરીને કન્વિન્સ કરીને આવ્યો છું, અને હવે તું કહે છે કે આવી રીતે તમે જીવવાના હોય તો તમારી સાથે જીવવું નથી. અરે મારો શું વાંક ગુનો છે આમાં? હા, હું તો બધાની ભલાઈ માટે જ કરી રહ્યો છું ને જે કંઈ પણ કરું છું એ. દેવાંગ, આમાં તમારો કોઈ જ વાંક નથી, પણ જો આપણે તાંત્રિકને તો સમજાવી શકવાના નથી. હવે આપણે બાનું જ કંઈક કરવું પડશે. કંઈ થવાનું નથી આ ઘરનું. જે થશે ને હવે તાંત્રિક બાબા કરશે એ જ થશે, એના સિવાય કોઈ ભવિષ્ય નથી. શું હું કરવું કાંઈ ખબર નથી પડતી હવે. શું થયું પાછું? અને હે બધું જવા દો. પહેલાં તો મને એમ કહો કે હા બા સાથે કે દેવાંગભાઈ સાથે કાંઈ વાત થઈ? શું નક્કી કર્યું ધંધાનું? પછી કાંઈ નિર્ણય આવ્યો? અરે દેવાંગ તો આ ઘર છોડીને જવાની વાત કરે છે. ઘર છોડીને? હા. પણ શું કામ? મને લાગે છે કે પેલા તાંત્રિકે છે ને હા પાડી દીધી છે ધંધો કરવાની, અને દેવાંગભાઈને એવું હશે કે હવે એકલા ધંધો કરી લે એટલે ઘર છોડીને જવાની વાત કરે છે. અરે એને જે ધંધો કરવો છે ને એ બા નથી કરવા દેતા એટલે. બા નથી કરવા દેતા એ નવી વાત નથી. આ તાંત્રિકે ના પાડી હશે એટલે જ બાએ ના પાડી હશે ને. હા, વાત હજી છે ને હવે હું છે ને હાવ કંટાળી ગયો છું. હું તો એના ભરોસે હજી બેઠો હતો કે એ કાંઈક ધંધો ચાલુ કરે ને તો હું એમાં જોઈન્ટ થઈ જાઉં. આશા તો બધાને એવી જ હતી કે દેવાંગભાઈ ધંધો ચાલુ કરે ને એમાં તમે સેટ થઈ જાઓ, બંને ભાઈઓ સચવાઈ જાય. પણ હા બાએ બધું બખેડી નાખ્યું. જોવો, મેં તમને ત્યારેય કીધું તું ને અત્યારે કહું છું, હજુ એ મોડું નથી થયું. તમે કંઈક બીજી નોકરી ગોતી લો. હવે બીજી નોકરી મળે તો ગોતું ને. અહીંયા જાવ છો ન્યાય બા ના પડે
એ કે તાંત્રિક ના પાડે છે કે એ નોકરી તારી માટે સારી નથી. હવે બોલ તું, હવે બીજી નોકરી કદાચ ગોતું ને તોય બા એમ જ કહે કે એ નોકરી તારા માટે યોગ્ય નથી. કહે જ ને, કારણ કે આજકાલ છે ને બધા સાચા લોકો ઓછા અને પાખંડીઓ વધારે આવી ગયા છે. જુઓ ને, લોકો આ તાંત્રિકમાં ને એ બધામાં વિશ્વાસ કરે છે, પણ તમે કોઈના ઉપર વિશ્વાસ મૂકો છો તો સામેવાળો વ્યક્તિ તમારા વિશ્વાસને લાયક છે કે નહીં એ તો જોવું જોઈએ ને. અને આ તાંત્રિક એક નંબરનો પાખંડી છે. એને ફક્ત ને ફક્ત પૈસાથી મતલબ છે. જ્યારે જોવો ત્યારે ગમે તે વાત લઈને જઈએ ને તો એમને વિઘ્ન જ નડતા હોય છે. કોઈના લગ્ન હોય તો વિઘ્ન હોય, ધંધો ચાલુ કરવાનો હોય તો વિઘ્ન હોય, વિઘ્નના બાને પૈસા એંટી લે છે. એક મિનિટ, આ બા છે ને એને હોનાન વીટી ન્યા દઈ આવ્યા છે, પૈસા તો કોને ખબર કેટલા ન્યા દઈ આવ્યા છે. આવેલાને ધંધો ચાલુ કરવો તો એને 5 લાખ રૂપિયા માગ્યા ને એને ન આપ્યા, પણ ઓલો જેટલા માગે ને એ એટલા પૈસા એને આપી દઈશ. તો હું એ જ તો તમને કહું છું કે પાખંડી છે ને એને ફક્ત પૈસાથી મતલબ છે. અને આપણા લોકો જેવા, આપણા લોકો તો નહીં પણ બા જેવા લોકો હવે પાખંડીઓને પૈસા આપ્યા કરે ને ઘર ભર્યા કરે એ લોકોનું. મને તો બહુ ગુસ્સો આવે છે. હા, જ્યારે દેવાંગભાઈએ ધંધો ચાલુ કરવાની વાત કરી તો કહી દીધું કે એ ધંધામાં ફાયદો નહીં થાય, નુકસાની છે, પૈસા લાવો વિધિ કરી દઈએ. જ્યારે તમે નોકરી લાગે ત્યારે પણ ના પાડી હતી, હવે બીજી નોકરી ગોચો તો ત્યારે પણ ના પાડશે કે એમાં સેટ નહીં થાય. જેટલી જગ્યાએ વાત કરી છું ને બધી જગ્યામાં એમ જ કહેશે કે એ સેટ નહીં થાય, અને હર વખતે સેટ નહીં થાય એના બાને પૈસા લઈ લેશે અને કહેશે કે હું વિધિ કરી નાખું. આ વિધિ કરે છે તો સફળ કેમ નથી જતી? વાતાજી છે ને આપણે કાંઈક ફાયદો તો થવો જોઈએ ને. અને કપડાં આપણે જેવા પહેરવા હોય એવા નથી પહેરવા દેતા. આપણે તારી હાટું કેટલા ડ્રેસ લઈ આવ્યા હતા તો કે આ નહીં, આ બાબાએ આ કલરની ના પાડી. હવે આ બાનું શું કરવું ને કંઈ ખબર નથી પડતી. મને તો એટલી ખબર પડે કે માણસે પોતાના કર્મ કરવા જોઈએ, પછી બધું સારું છે. અરે તમને કોઈ કહ્યું હોય કે તમે મોટા થઈને કલેક્ટર બનશો અને એને આશરે તમે બેઠા જ રહો, વાંચવાનું મૂકી દો, હા લખવા વાંચવાનું મૂકીને અભ્યાસ મૂકીને શાંતિથી બેસી જાઓ, તો કેવી રીતે કલેક્ટર બનો? કલેક્ટર બનવા માટે તમારે અભ્યાસ તો કરવો પડે ને, મહેનત કરવી પડે, બધું વાંચવું પડે, પરીક્ષા આપવી પડે. પણ છે ને આ બા જેવા હોય ને એ વિશ્વાસી બેહવા વાળા માણા હોય, સમજી તું? શું કરવાનું હવે? મને તો બીક લાગે છે ક્યાંક આ મકાન છે ને એ એના નામે ન કરાવી લે ઓલો તાંત્રિક. કરાવી લે. આવા લોકોનો વિશ્વાસ ના કરે. બાટલીમાં ઉતારવા માટેના એક્સપર્ટ હોય છે એ લોકો. ગમે તેમ કરીને ગમે એવું બોલીને તરત આપણને છે ને એમની વાતોમાં ભોળવી લે. અને બાને તો એટલા વર્ષોથી ભોળવીને રાખ્યા છે. સાચી વાત છે તારી, પણ છે ને હવે છે ને આનો કાંક રસ્તો છે ને કાઢવો પડશે. મેં દેવાંગને કીધું છે કે હવે કાંક રસ્તો કાઢવી, કે વાંધો નહીં કાંક કરીએ. એ શું રસ્તો કાઢવાના? એણે તો પેલા એ વાત કરી કે હવે મારે આ ઘરમાં રહેવું જ નથી, હું ઘર છોડીને જતો રહું. મેં ના પાડી. હું એ જ કહું છું ને કે એ શું રસ્તો કાઢવાના? એમણે તો નક્કી કરી લીધું છે કે આ ઘર મૂકીને જતું રહેવું છે. ઘર મૂકીને જતા રહેશે તો પછી નહીં બા નડે કે નહીં તાંત્રિક નડે. હા, તો આપણે એકાક રસ્તો તો ગોતવો પડશે ને. છોડો, મારી પાસે છે ને બધી વાતોનો સમય નથી. મારે રસોઈ બનાવી છે, જાઓ તમે. અરે બેટા બોલે કેમ અચાનક અહીંયા ઓફિસ આવવું પડ્યું? કંઈ નથી બચ્યું મારી પાસે. જે કંઈ પણ હતું ને પપ્પા એ બધું ઝીરો થઈ ગયું. હા, બાએ જ કહ્યું હતું ને કે હું જમીન મકાનના ધંધાની અંદર ઇન્વેસ્ટમેન્ટ કરું. કરી નાખ્યું ઇન્વેસ્ટમેન્ટ. 10 લાખ રૂપિયા ઘરેથી તો મળ્યા હતા, બાકીના બીજા ઉજીના ભાજીના કરીને ઘણા બધા લોકો પાસેથી લાવ્યો હતો રૂપિયા. જમીન લીધી, બધું કાયદેસર કમ્પ્લીટ હતું. પણ ન જાણે કેમ અચાનક બિલ્ડર ઉઠી ગયો. આપણી બધી જ જમીન એના નામે થઈ ગઈ. કહ્યું ને નુકસાન ગયું ને આખરે. અરે હા બેટા, નુકસાન ગયું, પણ બેટા એના જે પ્રોડક્ટના કાગળ હોય, એની ફાઇલ હોય, એના દસ્તાવેજ હોય, જરા જોવાને ચેક તો કરવા જોઈએ ને તારે. શું ચેક કરું પપ્પા? શું ચેક કરું? બધું જ ચેક તાંત્રિક બાબાએ કર્યું હતું ને. હા, તો પછી એ તાંત્રિક બાબાને બોલાવો ને. ક્યાં ગયો છે એ બાબા? હા, એ બાબાના લીધે રસ્તા ઉપર આવી ગયો હું. મારા જીવનમાં કાંઈ ના કરી શક્યો. બેટા એ તાંત્રિક બાબા ઉપર તો મને ત્યારે પણ વિશ્વાસ નહીં હતો ને આજે પણ નથી.
પણ આ બા સમજવા જ નહીં હતા તૈયાર તો શું કરીએ? જેટલું ઇન્વેસ્ટમેન્ટ કરવાનું હતું એનાથી ડોણું કરાવ્યું તારી પાસે. ડોણું કરાવ્યું એનો વાંધો નહોતો, પણ કેવી જગ્યાએ ઇન્વેસ્ટમેન્ટ કરાવ્યું હતો જુઓ પપ્પા. દેખીતી વાત હતી કે જમીન જેને કોઈ વ્યક્તિ હાથમાં ન લે એવી જમીન એ બાબાએ આપણી પાસે ખરીદદારી કરાવડાવી. અને છતાંય 1000 વખત બાને કહેતો હતો કે બા નથી લેવી, નથી લેવી, નથી લેવી, તો બાએ મને પોતાના સમ આપીને જમીન લેવડાવડાવી. હવે નુકસાન ગયું છે તો બોલાવો ને બાબાને. હું તો કહું છું બાને બોલાવો. જુઓ પપ્પા, મારી પાસે કઈ નથી રૂપિયા આપવા માટે. હું લોકોને શું જવાબ આપીશ? અરે બેટા, મને નાસીપાસ થવાની જરૂર નથી. જે થઈ ગયું છે થઈ ગયું છે, પણ હવે આપણે સુધારો કરશું. અને બાને તો આપણે કંઈ કહેવાની જરૂર નથી, એ કંઈ સમજવાની છે નહીં. અને એને કંઈ કહેવા જશું ને તો ફરી પાછી તાંત્રિક પાસે જશે, ફરી પાછા કંઈ દાણા લખાવશે. અને બેટા, ધંધામાં ફાયદો કે નુકસાન તો થતો જ રહેવાનો છે. થોડુંક સહન કરી લેશું આપણે, બીજું તો શું કરવાના આવે. સાચી વાત છે પપ્પા તમારી. ધંધામાં નુકસાન ને ફાયદો થતો જ રહેશે, બરાબર છે. ધંધામાં નુકસાન ફાયદો થાય એમાં પપ્પા મને કોઈ વાંધો નથી. પણ આ જે જિંદગી હું જીવી રહ્યો છું ને, એ જિંદગીથી હવે સાલી નફરત આવી ગઈ છે. અરે નથી જીવવી મારે આવી જિંદગી. હા ક્યાં સુધી પેલો બાબો કહે છે એ પ્રમાણે આપણે જિંદગી જીવીશું? હા, તંત્ર મંત્ર બધું જાણે છે તો શું આવી રીતે પૈસા પડાવવાના? અરે શું વાંક ગુનો હતો મારો? હા, ફસાવી દીધો ને મને. કાંઈ વાંધો નહીં બેટા, આજે આપણે બાને બધી ચર્ચા કરી લઈએ છીએ અને કહી દેવું છે કે અમારે પણ આ ઘરમાં નથી રહેવું. નહીં, કોઈ ચર્ચા નથી કરવાની થતી મારે. મારે કોઈની સાથે કોઈ પણ વાત વિવાદમાં ઉતરવું નથી. તમારે લોકોએ જે કરવું એ કરજો, અને મારે જે કરવું છે એને મને કરી લેવા દેજો. આખરે જીવનમાં એક નાનકડું સપનું જોયું હતું કે હું કંઈક કરીશ, કંઈક બનીશ. એ સપનું તો તૂટી ગયું. હવે ઉપરથી એવા હજારો સપના તોડીશ ને ત્યારે માના લોકોને પૈસા ચૂકવી શકીશ. જવા દો ને પપ્પા, પણ બેટા, મારે મોટા ભાઈની સાથે વાત નથી કરવાની થતી. પણ બેટા, મેં મારો નિર્ણય લીધો છે કે હું છે ને આ ઘરમાં કે તમારા લોકોની કોઈની સાથે રહેવા નથી માંગતો. પણ બેટા, તું એકલો નહીં રહી શકે, અને એકલો છે ને તારાથી કોઈ કામ નહીં થશે. જો બધા સાથે હશું ને તો સુખ દુઃખના તમે ભાગીદાર બનશો આપણે એકબીજાના. હું એમ કહેવા માંગુ છું. તું ક્યાં જશે એકલો? કરી લઈશ મારું. આખરે ફરી પાછા બાને પાલવવાના થશે ને, મને નહીં પોસાય. અરે બાને હું સમજાવી દઈશ, કીધું છે ને મેં તને. અને આમ નાસીપાસ થવાની જરૂર નથી બેટા. આવા દુઃખના દાડા પણ આવે ને એને સહન કરી લેવાના હોય. આમ નાસીપાસ થવાની જરૂર નથી. દુઃખના દાડા છે ને પપ્પા આવે ને એને એક્સેપ્ટ કરી શકાય. આ જાતે કરીને ફંફોળીને દુઃખને લેવા જઈએ ને એક્સેપ્ટ ના કરાય. જાતે કરીને ગયા હતા જમીન લેવા માટે. બેટા થોડી શાંતિ રાખની, હું સમજાવીશ ને બાને, અને બા નહીં સમજે ને તો હું પણ તારી સાથે આવીશ. હું પણ આ ઘરમાં રહેવા નથી માંગતો. આટલા વર્ષોથી સમજાવી રહ્યા છો ને, આટલા વર્ષોથી શું ફેર પડ્યો છે? કોઈ ફેર થયો? કોઈ સુધારો થયો છે ઘરમાં? પણ બેટા હવે સમય આવી ગયો છે, બારે પણ બોલવાનો સમય આવી ગયો છે. અત્યારે સુધી તો હું બોલતો નહીં હતો ને, પણ હવે હું બાને કહીશ બધું. ઠીક છે. હા, તમારાથી બા માને તો ઠીક છે, ના માને તોય ઠીક છે. બાકી મારો નિર્ણય ફૂલ એન્ડ ફાઇનલ છે. હા, તમે મને સાંજે બેસાડશો તોય ભલે, અને ના બેસાડો ને મીટિંગમાં તોય ભલે. નથી સાંભળવી કોઈની કોઈ વાત. હે ભગવાન, માથું દુખે છે, સમજાતું નથી. ડૉક્ટર પાસે જવું પડે એમ લાગે છે. મમ્મી. હા, બોલને અશોક. હા, શું છે બેટા? આ 2 દિવસ પહેલાં પણ મારી પાસે આવ્યો હતો, આજે પણ આવ્યો. જો મારી તબિયત સારી નથી લાગતી, મને તાવ જેવું પણ લાગે છે, અને માથું પણ બહુ ભારે ભારે લાગે છે. તો આ દવા પડી છે તાવની, તો એ પી લેજો. છે દવા ઘરમાં? હા, તો લઈ લઈશ. નહીંતર વિચારતી હતી કે ડૉક્ટર પાસે જઈ આવું. હા, ગયા મહિને જ્યારે તમને તાવ આવ્યો ને ત્યારની દવા હજી પડી છે. સારું, પણ તું આજે કામે કેમ નથી ગયો? તારો તો ક્યારનો સમય થઈ ગયો નોકરીએ જવાનો. હા, પણ મારે તમને આજ વાત કરવી હતી ને એટલે હું ઘરે રહ્યો છું. વાત કરવી હતી? હા. કઈ વાત કરવી હતી? કે મારી જીભ નથી ઉપડતી તમને કહેતા. એટલે શું કહેવા માંગે છે? બોલ ને. મમ્મી, હવે હું
નોખો થવા માંગુ છું. નોખો થવા માંગે છે? હા. હા, તું શું બોલે છે? હા, જુદા થવાની વાત ના કરીશ. અને આમ પણ તારે જુદા થઈને જવું ક્યાં છે? અને જુદા થવું છે શું કામ? અરે આવું જીવન જીવીને હવે હું કંટાળી ગયો છું. હા, મારે જે ધંધો કરવો હોય એનો કરી શકું. દેવાંગ ધંધો કરતો હોય તો મારે એની સાથે રહેવું હોય તો ન રહેવા દે. આ બાને સમજાવો ને તમે તો. અત્યાર સુધી તમે કંઈ એને કહીએ ન એ ક્યાં પહેલેથી એ બસ જે કે એ આપણે કરવાનું. ક્યાં સુધી આવું રીતે હાલે? એકદમ સાચું કહ્યું બેટા તે, કે ક્યાં સુધી આવું ચાલે. બાથી તો હું અને તારા પપ્પા બંને કંટાળી ગયા છે. અરે બા હેરાન કરી મૂક્યા છે. પોતાનો કક્કો ખરો કેવડાવવામાં આ ઘરને ડૂબાડવા બેઠા છે. સમજવા તૈયાર નથી. હું પહેલાં નોકરીએ જતો હતો ને, ત્યાં થોડો ખારો પગાર હતો તો ત્યાંથી ઉઠાવી દીધો મને. અને બાએ કીધું ત્યાં હવે હું નોકરીએ જાઉં છું, પણ ત્યાં પગાર નથી વધારે. ખબર છે બેટા, તારો પગાર ઓછો છે, તને બેસવા નથી મળતું અને રજા તો મળતી જ નથી. પણ હા, બાને કોણ સમજાવે? તારા પપ્પા પણ કંટાળી ગયા છે. અમારે જુદા થઈ જ જવું છે, બાને સાથે રાખવા જ નથી. કારણ કે આખી જિંદગી તો એમના વૈતરા કર્યા અને હજુ પણ એમના જ વૈતરા કરી રહ્યા છીએ. છતાંય એમના મને તો એમ છે કે એ સાચા અને બીજા ખોટા. એ કે એમ જ કરવાનું. ખબર નહીં ક્યાંથી તાંત્રિકોને બાબાઓને મળીને આવે છે અને અમારું જીવવાનું હેરાન કરે છે. તો જવો આનો કાંક રસ્તો તો કરવો પડશે. અને અમારે અલગ થવાની વાત છે ને, એ તો પાકી જ છે. હું તમને કહી દઉં છું. જો બેટા, તું અલગ થઈ જાય તો તારા પપ્પાને અને મને કેટલું દુઃખ થાય. તું વિચાર તો કર. અમે નથી ઈચ્છતા કે અમારા બેમાંથી એકે દીકરા અમારાથી દૂર થાય. મમ્મી, તો મારે મારું ભવિષ્યનું તો જોવું કે નહીં? હા, આટલા ઓછા પગારમાં મારે નોકરીએ જવાનું? અમારે જુદા થવું છે, પણ સમાજ વાતો કરશે, લોકો વાતો કરશે. આ ઘડે ઘડ પણ માને એકલી મૂકી દીધી એટલે જુદા નથી થઈ શકતા. છતાંય હવે તો કંઈક નિવેડો લાવવો જ પડશે. ભાઈએ બહુ હેરાન કર્યા. આખી જિંદગી પોતાની મનમાની ચલાવી. અરે માણસ મનમાની કરે ને એ તો સહને થાય, પણ એમની મરજી પ્રમાણે એનું જીવડાવે એ કોણ સહન કરી શકે? વાત જ એ છે ને. અને તમે મને જુદો થવા ના પાડો છો, તો હું જુદો નહીં થાવ ને તો દામિની એના પિયર જતી રહે. ના રે ના, મારા દીકરાનું ઘર ભંગાય એવા કામ થોડી હું કરીશ. વાત જ એ છે ને. આજે બધા ભેગા થાવ અને વાત કરીએ કે બા જો એમનો સ્વભાવ સુધારવા તૈયાર હોય તો આપણે એમની સાથે રહીશું, નહીંતર આપણે નોખા થઈ જઈશું. એમને જેમ રહેવું એમ રહે અને જે કરવું એ કરે. કારણ કે બહુ સહન કર્યું આખી જિંદગી. એમણે કહ્યું એ પ્રમાણે ચાલ્યા, એમણે નચાવ્યા એમ નાચ્યા. પણ હવે તો મારા છોકરાઓની જિંદગી પણ બરબાદ કરવા બેઠા છે. તું ચિંતા નહીં કરતો, બધું થઈ જશે. હા. જુઓ પપ્પા, મેં છે ને નિર્ણય લઈ લીધો છે કે હું અને ખુશી અમે બંને જણા ઘરમાં રહેવા નથી માગતા. અને મેં પણ નક્કી કરી નાખ્યું છે, હું ને દામિની અલગ રહેવા જ આવી છે. હા તો જાવ ને, તો કોની વાટ જુઓ છો? જાવ, જેને જુદું થાવ હોય ને બધાય થાવ. હું તો મારા આ દીકરો ને વવારે રહીશ. તમને શું લાગે છે હા કે મારા બંને દીકરાને તમે મારાથી નોખા કરશો? એ બહુ સારું કરી રહ્યા છો. હા, આખી જિંદગી અમે બંને મા બાપે આ છોકરાઓ માટે કાઢી નાખી અને તમને એ લોકો નોખા થવાની વાત કરે છે અને પેટનું પાણી પણ નથી હલતું. નોખા હું કરું છું, ઈ બેવને બહુ અભરખાશે નોખા થવાનું તો જાય. પણ બા, તમે જો મને તમારી સાથે રાખવા માંગતા હોય એ તો અમારી પણ ફરજ બને ને કે અમારા દીકરા સાથે અમારે રહેવું જોઈએ. રહેવા દો ને, કોની સાથે બહેસ કરો છો? આ તમારા બા અરે જળ ભરત જેવા છે. આખી જિંદગી પોતાનો એકો સાચો કેવડાવ્યો, કોઈનું માન્યા જ નહીં. અને મારા બંને દીકરાઓનું ઘર તૂટવા પર આવી ગયું છે. વહુઓ ઉપર જો હુકમી, દીકરાઓ ઉપર જો હુકમી. અરે કઈ વાત તમારી નથી માની? કોને મને? અત્યાર સુધી તમે જે કહ્યું એ પ્રમાણે મારા દીકરાઓ ચાલ્યા, પણ હવે તો એમને એમની જિંદગી એમની મરજી પ્રમાણે જીવવા દો. કોને સમજાવો છો મમ્મી? હા, આ જે વ્યક્તિ તાંત્રિક બાબાને પૂછ્યા વગર ઘરમાં પાણી નથી પીતા, એ કેવી રીતે પોતાની મરજીપૂર્વક જીવવા દે છે? હા જુઓ ને, આ નુકસાન થયું એ કંઈ ઓછું છે? 5 લાખ રૂપિયા માગતો હતો સારો ધંધો કરવા માટે, એના બદલે 10 લાખનું ઇન્વેસ્ટમેન્ટ કરાવ્યું, અને એ પણ કેવા ધંધામાં કે જે ધંધામાં ક્યારેય પ્રોફિટ જ શક્ય નથી. મેં 1000 વાર ના પાડી હતી, છતાં પણ બાબાએ કહ્યું એટલે મેં એ ધંધો કર્યો.
શું પરિણામ આવ્યું? તો તમે લોકો મહેનત ન કરો તો ક્યાંથી થાય? તાંત્રિક બાબાએ તો જે કીધું તું નહીં બરાબર જ હતું, પણ તમારે બેવને તો કોણ જાણે તમારા મનના ધંધા કરવાતા. એને કીધું એમાં તો ધ્યાન આપ્યું અરે નહીં. પણ હું તો 30,000 વાળી નોકરીએ જતો હતો, એમાં તમે 20 મોકલ્યો મને કે ઈ ત્યાં નથી જાવું, આ ઓછો પગાર ભલે હોય ત્યાં જા. આ તમે બધું કરવા શું માંગો છો એ કહી દો ને તમે. બા, એ જૂના જમાનામાં તાંત્રિક હતા ને તેની વાત તમારા જેવા લોકો માનતા હતા, પણ આ નવા જમાનામાં ડિજિટલ જમાનાના લોકો નહીં માને. અને એ તો બધી અંધશ્રદ્ધા ઉપર છે ને એ લોકો ખાલી ખોટા બની બેઠેલા છે અને આપણી પાસે પૈસા પડાવી લે છે. આવા તાંત્રિક લોકો પોતાના ઘર ધંધો ચલાવવા માટે આ કરતા હોય છે. એ નહીં સમજે તમારા બા, એ તમારા બા નહીં સમજે. હા હા, તાંત્રિકજીએ કીધું છે કે આજે આ તિથિ છે, આ વિધિ કરવી જ પડશે, આજે આમ કરવું જ પડશે, આજે ઉપવાસ રાખવો જ પડશે, સવારથી સાંજ સુધી કોઈ સુવાનું જ નથી, જાગરણ કરવું જ પડશે. મહેરબાની કરો, આ જીવતા જાગતા માણસોને જીવવા દો, મારી ના નાખશો. અને તમને શું લાગે છે હા કે આ આખી જિંદગી તમારા તાંત્રિકજીએ આપણું ઘર ચલાવ્યું? હા, તાંત્રિક બાબાએ કીધું અને ઘર ચાલ્યું. અરે તમારો દીકરો દિવસ રાત મહેનત કરતો હતો, અમારા દીકરાઓ દિવસ રાત મહેનત કરે છે, ત્યારે રૂપિયા આવે છે. આ તાંત્રિક બાબા આવીને નથી નાખી જતા. પણ એમ છતાંય અમે લોકો જેટલું કમાઈએ છીએ ને અમે લોકો જેટલું વાપરતા નથી ને એનાથી વધારે બા તો તાંત્રિક બાબાને વિધિમાં આપી દે છે. એટલે હકીકતમાં તો અમે આ ઘરમાં કંઈ નથી મમ્મી, જે છે ને એ બધું તાંત્રિક બાબા જ છે આ ઘરમાં બા માટે. હા, અને તમે શું કહ્યું? એ લોકો જાય તો તમને ફરક નથી પડતો. તમને ફરક પડે કે ના પડે, પણ મને પડશે, કારણ કે બંને એવું મારી ઓલાદ છે અને મેં મારા દીકરાને નોખા કરવાનું ક્યારેય વિચાર્યું નહોતું. સમજી ગયા? અને બા, મારા દીકરાઓ સાથે હું પણ જઈશ. અને હવે તમે તાંત્રિક બાબાને પૂછી જોજો કે મારા દીકરો પણ મારાથી દૂર થઈ ગયો ને મારા દીકરાના દીકરા પણ વયા ગયા, એ પણ તમે પૂછી લેજો પાછા. હા, માત્ર ને માત્ર મારા દીકરાઓ નહીં જાય, અમે પણ જઈશું સાથે. પછી રહેજો તમે તમારા આ ઘરમાં 4 દિવાલો વચ્ચે, પછી અહીંયા વિધિઓ કરજો, ફાવે કરજો, જેમ નાચું એમ નાચજો, પણ મહેરબાની કરીને અમારો છેડો છોડો. તમે બધાય જતા રહ્યો મન છોડીને. હા, તમને એકલા છોડીને જતા રહીશું અહીંયા. અને ખાસ વાત, હા તમે તમારા તાંત્રિક બાબાની પાસે ભવિષ્ય જોવડાવ્યું હતું ને કે તમારું ભવિષ્ય બહુ સારું છે, તો પછી કેમ હા તાંત્રિક બાબાએ તમને ભવિષ્યમાં એ કેમ ના દેખાડ્યું કે તમારા કોઈ પોતાના છે ને એ પણ તમારી સાથે નહીં રહે? હા, તાંત્રિક બાબા એટલા સાચા હતા તો ફોન કરો ને, પૂછો ને એને. રહેવા દે ને બેટા, રહેવા દે. પથ્થર પર પાણી રેડવા બરાબર છે. તને કહ્યું તો ખરું કે જે માણસને એકવાર કહેવાથી સમજ ન પડે ને એને ક્યારેય કોઈ વાતમાં સમજ નહીં પડે. અને શું કહ્યું તમે કે તમે તમારી રીતે ચાલવા માંગો છો, રહેવા માંગો છો, તો રહો. તમારે જેમ તાંત્રિક બાબા કેમ નાચવું હોય તો નાચો, અહીંયા કંઈ ફરક નહીં પડે. હા, અમે લોકો જઈએ છીએ આજે ઘર છોડીને. હા, અને તમે તમારી રીતે રહેજો, અમને અમારી રીતે રહેવા દો. અમારે અમારી રીતે રહેવું છે, મારા દીકરાઓને એમની રીતે ધંધા કરવા છે તો એમની રીતે કરવા દો. ના, તમે બધાય મન છોડીને જાઓ પછી હું અહીં એકલી શું કરે? અરે કરવાનું હોય તાંત્રિક બાબાને પૂછી જોજો કે હવે શું કરવું. હા, પૂછી લેજો ને કે મારા છોકરા એના છોકરા ઘર છોડીને ગયા, હવે હું કઈ વિધિ કરું બાબા જેથી એ લોકો પાછા આવી જાય? એટલે એની પણ તમારી પાસે રૂપિયા માંગશે અને ખંખેરી લેશે. હો, આમ પણ આ ઘરને અડધું તો ડૂબાડી દીધું છે, પૂરું ડૂબાડી દો એટલે વાર્તા થાય પૂરી. ના, હવે હું હંધુએ સમજી ગઈ છું કે તાંત્રિક બાબાની વાતમાં આવી છે ને મેં મારા છોકરાઓને ધંધોય ન કરવા દીધો, એને જે ગમતો હતો એ લોકોની રીતે રહેવાય ન દીધા. નથી જોતા મારે એ તાંત્રિક બાબા કે જે મને મારા કુટુંબથી, મારા પરિવારથી, મારા દીકરાઓને વહુથી મને જુદી કરી નાખે. નથી જોતા મારે. હવે હું ક્યારેય એની પાસે નહીં જાઉં, એને કાંઈ નહીં પૂછું. છોકરાઓ, હવે તમારે જે કામ કરવું હોય ને એ કરજો, હું તમારી આડે નહીં આવું. હવે શું ફાયદો છે બા? હા, હવે આડા આવો કે ના આવો મારા માથે તો લેણું થઈ ગયું છે ને, મારે તો પૈસા ચૂકવવાના છે ને. તમારે જે કરવું એ કરો, મને નથી બેસવું અહીંયા. હવે કાક તો સમજો. જોયું બા, તમે તાંત્રિકની વિદ્યામાં જઈને આ ઘરને તોડી નાખ્યું. ઘર તૂટવાને આવી ગયું છે. મારા દીકરાઓ તમારાથી મારાથી પણ દૂર થવા જઈ રહ્યા છે અને એની વાત કરી એની પાસે જઈને કેટલું નુકસાન થઈ ગયું આપને. છોડો ને, બાએ કહ્યું ને
કે આ ઘરમાંથી આપણે નથી જવાનું, એમની સાથે રહેવાનું છે, તો હવે આપણે ચલાવીશું એમ બાએ ચાલવું પડશે.